નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઋતુરાજ બારોટ ફરીથી વિઝડમ એકેડેમીની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. તમે બધા જાણો છો કે આપણે એક બજેટ સિરીઝ લોન્ચ કરી છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર, જેની અંદર આપણે વિવિધ મુદ્દાઓ તમારી સામે રજૂ કરવાના છે વિડીયો લેક્ચરના માધ્યમથી. આ સિરીઝની અંદર આપણે કેટલાક એપિસોડ્સ તમારી સામે મૂકીશું, જેમાં સૌથી પહેલો જે એપિસોડ હતો એ બેઝિક બજેટ માટે હતો કે બજેટ શું છે, બજેટ કેવી રીતે બનાવે, કોણ બનાવે. તો એના આપણે વિવિધ મુદ્દાઓ આપણે ફર્સ્ટ એપિસોડની અંદર જોયા. હવે સેકન્ડ એપિસોડની અંદર આપણે તમને ભણાવવાનું છે કે ભારતનું બજેટ. તો ભારત સરકારે અત્યારે જે બજેટ, આપણું જે નાણાં મંત્રાલય છે, એને ફેબ્રુઆરીમાં જે બજેટ ડિક્લેર કર્યું છે, એના વિશે આજના એપિસોડની અંદર આપણે મુદ્દાઓ ક્લિયર કરવાના છે. તો હવે હું તમને ભારતના બજેટ વિશે કેટલીક માહિતી આપીશ. એ માહિતી તમને એક્ઝામ ઓરિએન્ટેડ ખૂબ જરૂરી રહેશે. જુઓ, તમામ એક્ઝામની અંદર બજેટમાંથી ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. હવે બજેટ શું છે એ તમને ખબર પડી ગઈ છે ફર્સ્ટ એપિસોડની અંદર કે ભાઈ બજેટમાં એક બાજુ રેવન્યુ બજેટ હોય અને એક કેપિટલ બજેટ હોય. રેવન્યુ બજેટની અંદર એટલે કે મહેસૂલી બજેટની અંદર મહેસૂલી આવક, રેવન્યુ રિસિપ્ટ્સ કહેવાય જેને, મહેસૂલી ખર્ચ એટલે કે રેવન્યુ એક્સપેન્ડિચર. એવી જ રીતે મૂડી આવક અને મૂડી ખર્ચ જોવા મળે. આ બધી વસ્તુ બેઝિક કોન્સેપ્ટમાં આપણે ભણેલા છે. તો હવે આપણે બજેટ ઉપર આગળ વધવાનું છે. તો આપણા નાણામંત્રી નિર્મલા મેડમ સીતારામને 1 ફેબ્રુઆરીના રોજ ભારત સરકારનું બજેટ રજૂ કર્યું. બજેટ શું છે તમને ખબર જ છે, જેમાં અંદાજિત આંકડાઓ જોવા મળે કે આવતા વર્ષે, આવતું નાણાકીય વર્ષ એટલે કે 1 એપ્રિલ 2025 થી લઈને 31 માર્ચ 2026 સુધી ભારત સરકારને ક્યાંથી અને કેટલી આવક થશે અને ભારત સરકાર ક્યાં અને કેટલો ખર્ચ કરશે એનું સરવૈયું બનાવેલું હોય, જેને આપણે બજેટ કહીએ છીએ. આ બધા જ ડેટા બજેટની અંદર કેવા હોય છે? એસ્ટિમેટેડ, અંદાજિત ડેટા હોય છે. તો હવે સર, આપણું જે બજેટ રજૂ થયું છે એ બજેટ કેટલા રૂપિયાનું છે? તમને આવી રીતે જો કોઈ પ્રશ્ન પૂછવામાં આવે તો તમારા જવાબ ક્લિયર હોવા જોઈએ. પણ બધું ભણીશું આપણે. સૌથી પહેલા બજેટની થીમ શું છે? તો બજેટની થીમ છે સબકા વિકાસ, ડેવલપમેન્ટ ફોર ઓલ. દરેક વ્યક્તિને આપણે ઇન્ક્લુડ કરેલો છે વિકાસની અંદર, એટલે એનું થીમ છે સબકા વિકાસ. હવે હું અહીંયા આગળ બજેટ જે આપણે બેઝિક કોન્સેપ્ટ ભણેલા છે એની અંદરથી આપણે બજેટને સમજવાનો પ્રયત્ન કરીશું. સિમ્પલ, જેમ કે બજેટને આપણે બે ભાગમાં વહેંચીશું. કેટલા બે ભાગમાં? તો કે મહેસૂલી બજેટ અને મૂડી બજેટ. હું તમને ડેટાથી અને કોન્સેપ્ટથી આખું બજેટ મગજમાં ઉતારી દઈશ. મેં એવો પ્રયત્ન કર્યો છે કે અહીંયા આગળ તમને બજેટ એ રીતે ભણાવું આ એપિસોડની અંદર કે તમને બજેટમાંથી એક્ઝામ ઓરિએન્ટેડ બધા જ મુદ્દાઓ સોલ્વ થઈ જાય. સ્ટીલ તમે કોઈ કોન્સેપ્ટ ડિટેલમાં કોઈ જગ્યાએથી વાંચ્યો હોય કે કોઈ ટર્મિનોલોજી વાંચી હોય કે તમને સમજ ના પડે તો પણ તમે મને કમેન્ટ કરી શકો છો આ વિડીયોની નીચે. તો આપણું જે બજેટ હતું એ બજેટની અંદર શું જોગવાઈ હતી? તો કે બજેટ સર બે ભાગમાં હતું. એક છે રેવન્યુ અને એક છે કેપિટલ. એક છે રેવન્યુ અને એક છે કેપિટલ. તો રેવન્યુ બજેટની અંદર શું હતું? તો કે મહેસૂલી. રેવન્યુ બજેટ એટલે મહેસૂલી બજેટ. તો મહેસૂલી બજેટની અંદર શું હતું? તો કે મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ. મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ. એવી જ રીતે મૂડી બજેટની અંદર મૂડી આવક અને મૂડી ખર્ચ. હવે તમને બધાને ખબર જ છે કે મૂડી આવક કોને કહેવાય, મૂડી ખર્ચ કોને કહેવાય, મહેસૂલી આવક કોને કહેવાય અને મહેસૂલી ખર્ચ કોને કહેવાય. એવો ખર્ચ જેમાં વિઝિબલી દેખીતી રીતે કોઈ સરકારને ફાયદો થતો નથી અને કેવો ખર્ચ કહેવાય? મહેસૂલી ખર્ચ. એવી આવક જે ટેક્સ અને નોન ટેક્સમાંથી પ્રાપ્ત થાય છે એને કેવી આવક કહીશું? મહેસૂલી આવક. આવું આપણે ફર્સ્ટ એપિસોડની અંદર ભણાવેલું. તો સર, આપણું બજેટ કેટલા રૂપિયાનું છે? તો ભારત સરકારનું જે બજેટ છે એ 50.64 લાખ કરોડ રૂપિયાનું છે. આટલું તમારે યાદ રાખવાનું. આખો એબ્સોલ્યુટ ફિગર યાદ રાખવાની જરૂર નથી. તમે 50.5 લાખ કરોડ રૂપિયા યાદ રાખશો તો પણ ચાલશે. તો જુઓ, આપણે ડેટાથી સમજવાનો પ્રયત્ન કરીએ. આખું બજેટ કેટલા રૂપિયાનું છે? 50.64 લાખ કરોડ રૂપિયાનું આપણું બજેટ છે.
કેવી રીતે? તો જુઓ, સૌથી પહેલા આપણે જોઈએ રિસિપ્ટ. રિસિપ્ટ એટલે આવક. ભારત સરકારને આવક ક્યાંથી થશે? તો મેં તમને સમજાયેલું કે આવક એટલે કે મહેસૂલી આવક અને મૂડી આવક. યસ ઓર નો? તો જુઓ, ભારત સરકારની મહેસૂલી આવક કેટલી છે? રેવન્યુ રિસિપ્ટ તો કે 34.2, એટલે કે 34.2 લાખ કરોડ. તો આપણે અહીંયા મહેસૂલી આવકની અંદર લખી નાખીએ, આપણી આવક કેટલા રૂપિયા થવાની છે? 34.2 એટલે કે 20 લાખ કરોડ રૂપિયા. આટલી આપણી આવક થવાની છે. કેવી આવક? મહેસૂલી આવક. મહેસૂલી આવકમાં તમને ખબર જ છે શું આવે. પછી આપણે પાછા જઈએ. આ બધો ડેટા ઓથેન્ટિક છે. આ બધો જ ડેટા બજેટ ડેટા છે. તમે ત્યાંથી જોઈ શકો છો અને પીઆરએસ ઉપરથી લીધેલો છે. પીઆરએસ એક ગવર્મેન્ટ એક સાઇટ છે અને ગવર્મેન્ટ દ્વારા ડિક્લેર કરવામાં આવે. ઓકે, તો જુઓ, મહેસૂલી આવક. હવે આપણી મૂડી આવક કેટલી છે? તો કે 16.4 લાખ કરોડ. કેટલી છે? તો કે 16 મૂડી આવક 16.4 લાખ કરોડ. તો હવે તમને કોન્સેપ્ટ ક્લિયર થશે કે આપણી ટોટલ આવક કેટલી છે? 34.2 વત્તા 16.4 એટલે ટોટલ આવક કેટલી થઈ ગઈ? 50.64 લાખ કરોડ. સિમ્પલ. આ આપણી ટોટલ આવક, આપણું બજેટની ટોટલ આવક. આપણે આ આંકડા મિલાવવાના છે. કેવી રીતે? ધીરે ધીરે તમને સમજ પડશે. મહેસૂલી આવક કઈ કેટલી આવક એ આપણે હમણાં બાયફર્કેટ કરીએ. આ ખાલી હું ડેટા લખી રહ્યો છું, મોટો મોટો ડેટા. હવે જુઓ, મહેસૂલી ખર્ચ કેટલા રૂપિયા છે? તો જોઈએ આપણે. આવક પછી શું હોય? તો કે ખર્ચ. તો એક્સપેન્ડિચર. હવે આપણું એક્સપેન્ડિચર. તો સૌથી પહેલા મહેસૂલી ખર્ચ કેટલો છે? મહેસૂલી ખર્ચ મેં તમને કાલે જ કીધું હતું કે ભારત સરકાર જોડે 100 રૂપિયા ખર્ચ કરવાના હોય તો 100 માંથી 80 થી 85 રૂપિયા શેમાં ખર્ચ કરે છે? મહેસૂલી ખર્ચમાં કરે છે. ખરેખર શેમાં થવા જોઈએ? મૂડી ખર્ચમાં વધારે પૈસા જવા જોઈએ, કારણ કે ત્યાં મિલકતોનું સર્જન થાય છે. મૂડી ખર્ચમાં મિલકતો ભારતમાં ઊભી થાય અથવા તો દેવું ચૂકતે થાય, તો એ આપણો મૂડી ખર્ચ છે. ઓકે, પણ અહીંયા ભારત સરકાર સૌથી વધારે ખર્ચ શેમાં કરી રહી છે? તો કે 39.4 એટલે 39.4 લાખ કરોડ. જુઓ, 39.4 લાખ કરોડ રૂપિયા આપણો મહેસૂલી ખર્ચ છે. તો સર આપણો મૂડી ખર્ચ કેટલો થયો? તો જુઓ, અહીંયા આગળ લખેલું છે મૂડી ખર્ચ કેટલો છે? તો કે આપણો મૂડી ખર્ચ જે છે એ 15.5 છે. તો સર 39 પ્લસ 15 તો આ તો 50 કરતા વધી ગયું. હા કે ના? તમને આવો પ્રશ્ન થાય. પણ અહીંયા હેડિંગ વાંચો, આ ઇફેક્ટિવ કેપિટલ એક્સપેન્ડિચર છે, નોટ કેપિટલ એક્સપેન્ડિચર. આ મૂડી ખર્ચ નથી, આ પ્રભાવી મૂડી ખર્ચ છે. હવે આ બંને વચ્ચેનો તફાવત શું છે? તો જુઓ, અહીંયા આગળ મૂડી ખર્ચ છે ને, જુઓ મૂડી ખર્ચ. મૂડી ખર્ચ ફક્ત કેટલો છે? તો અહીંયા લખેલું જુઓ, કેપિટલ એક્સપેન્ડિચર. મૂડી ખર્ચ આપણો છે 11,21,000. કેટલો છે? 11,21,000. તો જુઓ અહીંયા આગળ આપણો મૂડી ખર્ચ છે 11.2 લાખ કરોડ. તો જુઓ, અહીંયા આપણું બજેટ થઈ ગયું 50.64 લાખ કરોડનું. 39.4 લાખ કરોડ મહેસૂલી ખર્ચ અને 11.2 લાખ કરોડ આપણો મૂડી ખર્ચ. એટલે આપણું બજેટ કેટલાનું થઈ ગયું? 50.64 લાખ કરોડ રૂપિયાનું આપણું બજેટ થઈ ગયું. આવક અને ખર્ચ બંને કેવા થઈ ગયા? સમાન. પણ સર પેલો કોન્સેપ્ટ તો બાકી રહી ગયો કે ઇફેક્ટિવ કેપિટલ એક્સપેન્ડિચર કોને કહેવાય? તો આપણો મૂડી ખર્ચ કેટલો છે? 11.2 લાખ કરોડ. પણ આપણો ઇફેક્ટિવ કેપિટલ એક્સપેન્ડિચર કેટલો છે? 15.5 લાખ કરોડ. તો 11.2 લાખ કરોડ આપણો મૂડી ખર્ચ છે. પણ હવે અહીંયા મુદ્દો એવો છે, મૂડી ખર્ચ એટલે શું કહેવાય? કાં તો મિલકતોનું સર્જન થયું હોય, કાં તો દેવું ચૂકતે થયું હોય. પણ હવે ભારત સરકારે કેટલાક રાજ્યોને ગ્રાન્ટ આપી હોય, એમાંથી રાજ્યોએ મિલકતનું સર્જન કર્યું હોય,
અથવા રાજ્યોએ દેવું ચૂકતે કર્યું હોય તો ભારત સરકાર શું કહે છે, આને અમે ઇફેક્ટિવ કેપિટલ એક્સપેન્ડિચર ગણીશું. શું ગણીશું? ઇફેક્ટિવ કેપિટલ એક્સપેન્ડિચર. ટોટલ તો મૂડી ખર્ચ જ થયો છે, ભારતના પૈસેથી ભારતમાં થયો છે, તો આને કહેવાય કેપિટલ એક્સપેન્ડિચર. કેવો? ઇફેક્ટિવ. આ તમે ડેટા એક ટાઈમ યાદ નહીં રાખો તો ચાલશે. તમારે કયો ડેટા યાદ રાખવાનો? 11.2 લાખ કરોડ. એ પણ ગોખવાની જરૂર નથી, ખાલી ડોટ કનેક્ટ કરવા માટે તમને સમજાઈ રહ્યો છું કે મૂડી આવક, મૂડી ખર્ચ, મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ. ફરીથી ધ્યાનથી સમજો. આપણી મૂડી આવક, મહેસૂલી આવક કેટલી થઈ ગઈ? તો કે 34.20 લાખ કરોડ. આપણો મહેસૂલી ખર્ચ કેટલો થયો? 39.4 લાખ કરોડ. પછી મૂડી આવક 16.4 લાખ કરોડ રૂપિયા અને મૂડી ખર્ચ 11.2 લાખ કરોડ. આટલો ક્લિયર. હવે જુઓ, આગળ વધીએ આપણે. હવે સર, મૂડી આવક આપણી, સોરી, સૌથી પહેલા મહેસૂલી આવક. હવે મહેસૂલી આવક આપણી કેટલી થશે, ક્યાંથી થશે અને કેવી રીતે થશે? તો જુઓ, મારી પાસે બીજું એક કોષ્ટક છે, આને આપણે થોડુંક એલોબરેટ કરીએ. સી રેવન્યુ એક્સપેન્ડિચર. મહેસૂલી ખર્ચ કેટલો છે? 39.4, જે આપણે આપણા ફોર્મેટમાં લખી નાખ્યો. મૂડી ખર્ચ કેટલો છે? 11.21 લાખ કરોડ મૂડી ખર્ચ. હવે આપણે મૂડી ખર્ચ ક્યાં કરવાનો છે? તો બે જગ્યાએ. કઈ બે જગ્યા? તો 8.95 લાખ કરોડ રૂપિયા ક્યાં જવાના છે? મિલકતનું સર્જન થશે. એટલે ખાલી ને ખાલી અહીંયા ડોટ કનેક્ટ કરજો. આપણું 50.5 લાખ કરોડ રૂપિયાનું બજેટ છે. આ 50.5 લાખ કરોડ રૂપિયામાંથી ફક્ત ભારતમાં મિલકતનું સર્જન કેટલા રૂપિયા? ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મિલકતનું સ્ટ્રક્ચર કેટલા રૂપિયાનું થવાનું? ફક્ત 8.95 લાખ કરોડ. તો આપણે આપણા ફોર્મેટમાં લખી નાખીએ અહીંયા આગળ કે મૂડી ખર્ચમાંથી 11.2 લાખ છે, એમાંથી 8.9 લાખ કરોડ રૂપિયા ક્યાં થશે? તો કે કેપિટલ આઉટલે, એટલે કે મૂડીનું સર્જન થશે. અને રિમેનિંગ એમાઉન્ટ કેટલી હતી? તો કે સર 2.25 લાખ કરોડ. એ શું કરવાનું? આપણે લોન ચૂકતે કરીશું. 2.25 લાખ કરોડ રૂપિયાની શું કરીશું? લોન ચૂકતે કરીશું. તો જો હવે મૂડી ખર્ચ તમારે કોન્સેપ્ટ ક્લિયર. કેપિટલ એકાઉન્ટમાં મૂડી ખર્ચ 11.2 લાખ કરોડ એ ક્યાં ક્યાં જશે એટલો કોન્સેપ્ટ તમારો કેવો થઈ ગયો? ક્લિયર થઈ ગયો. ઓકે, હવે આપણે આ બધી આવક અને ખર્ચનો સરવાળો જોઈએ, પૈસા ક્યાં જઈ રહ્યા છે. તો જુઓ, હવે વાત કરીએ આપણે રેવન્યુ રિસીપ્ટ્સ. કોની વાત કરીએ? મહેસૂલી આવક. હવે મહેસૂલી આવક કેટલી થવાની છે આપણી? તો જુઓ, મહેસૂલી આવક આપણી થવાની છે 34.2 લાખ કરોડ. કેટલી થવાની છે મહેસૂલી આવક? 34.2 લાખ કરોડ. અને મૂડી આવક તો કે 76,000. ખાલી મૂડી આવક કેટલી છે? ખાલી 76,000. તો સર તમે તો કંઈક 11 કે 12 કે 13 લાખ કરોડ લખ્યું. જુઓ, હવે અહીંયા ધ્યાનથી સમજજો. મૂડી આવક ફક્ત કેટલી થવાની છે? 76,000 કરોડ. ધ્યાનથી સમજજો બચ્ચાઓ, હો, 76,000 કરોડ. અને મહેસૂલી આવક આપણી કેટલી થવાની છે? તો કે મહેસૂલી આવક છે આપણી 34.20 લાખ કરોડ. શું છે? 34.20 લાખ કરોડ. આ ડેટા આપણી પાસે આવી ગયો. હવે તમે આને ભૂલી જાઓ, 16.4 લાખ કરોડ ને. પેલું મહેસૂલી આવક, મહેસૂલી ખર્ચ. મૂડી આવક ખાલી 76,000 જ છે. મૂડી આવક કેટલી છે? 76,000 જ છે. જુઓ અહીંયા ગાડી 76,000 કેપિટલ રિસીપ્ટ. અને આ 76,000 માં પૈસા ક્યાંથી આવવાના? તો કે 29,000 કરોડ લોન પાછી આવશે. કોકને આપેલી હશે કોઈ દેશને, એ 29,000 કરોડની લોન પાછી આવશે. અને ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે કે આપણે મિલકતો વેચીને, મિલકતનું સર્જન કરીએ તો ખર્ચો થાય, પણ આપણી મિલકતો વેચીએ એટલે કે ઓએનજીસી નો હિસ્સો વેચે કે કોઈ સરકારી કંપનીનો હિસ્સો વેચે, જેમ કે એર ઇન્ડિયા વેચ્યું. ગેટ માય પોઈન્ટ? તો તમે સમજો એમાંથી કેટલી આવક થવાની? 47,000 કરોડ. તો 29,000 કરોડ લોન પાછી આવશે અને 47,000 કરોડ આપણે મિલકતો વેચીને પૈસા ઉભા કરીશું. એટલે ટોટલ મૂડી આવક કેટલા રૂપિયા? 76,000 કરોડ. અને મહેસૂલી આવક 34.20 લાખ કરોડ.
તો આપણી ટોટલ ઇન્કમ કેટલી થઈ? મહેસૂલી પ્લસ મૂડી કેટલી થઈ? તો 34.96 લાખ કરોડ. આ ડેટા યાદ રાખજો. હવે અહીંયા ધ્યાનથી સમજો, અહીંયા ધ્યાનથી સમજો બચ્ચાઓ. ડેટા ક્યાં ગયો આપણો? સી, કઈ વાંધો નહીં. મહેસૂલી સી, મહેસૂલી અને મૂડી. મહેસૂલી અને મૂડી. મહેસૂલી આવક, મહેસૂલી ખર્ચ. મૂડી આવક અને મૂડી ખર્ચ. મહેસૂલી આવક કેટલા રૂપિયા હતી? તો કે 34.2 લાખ કરોડ. હવે આપણો મહેસૂલી ખર્ચ કેટલા રૂપિયા છે? મહેસૂલી ખર્ચ તો જુઓ અહીંયા આગળ, મહેસૂલી ખર્ચ કેટલા રૂપિયા છે? રેવન્યુ એક્સપેન્ડિચર ટોટલ તો 34.20 લાખ કરોડ રેવન્યુ ઇન્કમ અને 39.44 લાખ કરોડ. 39.44 લાખ કરોડ. હવે આપણી મૂડી આવક કેટલા રૂપિયા છે? તો મૂડી આવક ફક્ત કેટલી છે? 76,000 કરોડ. કેટલી છે? 76,000 કરોડ. તો સી અહીંયા આપણે લખીએ 76,000 કરોડ. અને આપણો મૂડી ખર્ચ કેટલો છે? તો જુઓ મૂડી ખર્ચ ક્યાં ગયો? અહીંયા આગળ, યસ, કેપિટલ એક્સપેન્ડિચર 11.21 લાખ કરોડ. કેટલો છે? 11.21 લાખ કરોડ. આનો મતલબ મારી ટોટલ આવક કેટલી થાય છે? મારી ટોટલ આવક કેટલા રૂપિયા થાય છે? 34.20 લાખ કરોડ અને 76,000 કરોડ. તો મારી ટોટલ ઇન્કમ કેટલા રૂપિયા થાય છે? તો જોઈ લો, 34 પ્લસ 76 એટલે 34,96,000 કરોડ. એટલે મારી મહેસૂલી વત્તા મૂડી આવક, કુલ આવક કેટલી? મારી કુલ આવક કેટલી? તો કે મહેસૂલી વત્તા મૂડી, મહેસૂલી વત્તા મૂડી કેટલી આવક થાય છે? તો કે 34.2 વત્તા 76 એટલે 34.96 લાખ કરોડ. આ ડેટા તમારે યાદ રાખવાની જરૂર નથી, તમને બજેટ ખબર પડે ભારત સરકારનું એટલા માટે ડેટા લઈ રહ્યો છું. તો હવે સર મારો કુલ ખર્ચ કેટલા રૂપિયા છે? કુલ ખર્ચ તો મારો કુલ ખર્ચ કેટલો? 39.44 અને 11.21 એટલે કેટલો થયો? મહેસૂલી પ્લસ મૂડી જોવા જઈએ તો 50.64 લાખ કરોડ. તો કુલ આવક કરતા કુલ ખર્ચ વધારે હોય તો ખાધ જોવા મળે કે સરપ્લસ ખાધ? તો કઈ ખાધ? તો કે રાજકોષીય ખાધ, જેને આપણે કહીએ ફિઝલ ડેફિસિટ. તો મારી રાજકોષીય ખાધ કેટલા રૂપિયા છે? તો જુઓ, રાજકોષીય ફિઝલ ડેફિસિટ 15,68,000 કરોડ. કેટલા રૂપિયા છે? 15.68 લાખ કરોડ. તો મારી રાજકોષીય ખાધ 15.68 લાખ કરોડ રૂપિયા મારી ખાધ હશે. 15 લાખ રૂપિયા, 15 લાખ કરોડ. આટલા રૂપિયા હું શું લઈશ? બોરોઈંગ્સ, ઉછીના પૈસા લઈશ. બોરોઈંગ્સ એટલે મેં સૌથી પહેલા મૂડી આવક કેટલા રૂપિયા લખેલી? ટોટલ જો અહીંયા આગળ મૂડી આવક કેટલા રૂપિયા લખેલી મેં? 16.4. કેમ મૂડી આવક 16.4? કારણ કે 15.5 લાખ કરોડ તો શું છે? ઉછીના લીધેલા પૈસા છે. એ મૂડી ખાતામાં લખવા પડે ને, સિમ્પલ. એટલા માટે મેં મૂડી ખાતાની અંદર લખી નાખ્યું. આટલો પોઈન્ટ ક્લિયર થયો? યસ. તો અહીંયા મારી 15.68 લાખ કરોડ રૂપિયા શું આવી? મારી રાજકોષીય ખાધ. તો સર આપણી મહેસૂલી ખાધ તો ખબર પડી ગઈ. સોરી, રેવન્યુ ડેફિસિટ કેટલી? તો જુઓ, મારી મહેસૂલી ખાધ કેટલા રૂપિયા આવે છે? 5.23 લાખ કરોડ. તમારે ડેટા યાદ નથી રાખવાનો, ખાલી એવી રીતે રાખવાનું કે 5.25 લાખ કરોડ રૂપિયાની મહેસૂલી ખાધ છે.
આનો મતલબ મહેસૂલી આવક કરતા મેં મહેસૂલી ખર્ચ કેવો કર્યો છે બજેટમાં? વધારે કર્યો છે. મહેસૂલી ખર્ચ એટલે કેવો? કોઈ વિઝિબલી જેનો કોઈ ફાયદો આપણને દેખાય નહીં, જેમ કે રાજ્યોને ગ્રાન્ટ આપવામાં આવે, પગાર ભથ્થા આપવામાં આવે, સબસિડી આપવામાં આવે, લોનનું વ્યાજ ચૂકવવામાં આવે, આ બધા ખર્ચા કેવા કહેવાય? મહેસૂલી ખર્ચ. તો આપણો મહેસૂલી ખર્ચ કેટલો છે ટોટલ? 39.44 લાખ કરોડ. સામે મહેસૂલી આવક કેટલી? 34.20 લાખ કરોડ. એટલે આપણને ખાધ પડી રહી છે કે સરપ્લસ? તો કે ખાધ પડી રહી છે. કેટલા રૂપિયા? 5.23 લાખ કરોડ રૂપિયા મહેસૂલી ખાધ. તો મારી કુલ ખાધ એટલે કુલ આવક અને કુલ ખર્ચ. તો મારી કુલ આવક કેટલા રૂપિયા છે? તો મારી કુલ આવક છે કેટલી? જોઈ લો અહીંયા અગાડી કેટલા રૂપિયા છે? તો કે મારી કુલ આવક એટલે કે 34.20 વત્તા 76 એટલે 34.96 લાખ કરોડ. અને મારો કુલ ખર્ચો કેટલો છે? તો મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ કેટલો થાય છે? જે આપણું બજેટ છે 50.65 લાખ કરોડ. તો મારે કેટલા રૂપિયા ઉછીના લેવા પડશે? જે રાજકોષીય ખાધ, તો 15,68,000 કરોડ. આ કોન્સેપ્ટ મગજમાં ઉતરશે તો જ બજેટ આવડશે. હવે પછીના જેટલા બજેટ આવશે, જો આ કોન્સેપ્ટ તમે સમજી ગયા છો તો બીજી વાર તમારે સમજવાની જરૂર નહીં પડે. તમારે આ બધા ઓથેન્ટિક ડેટા લેવા હોય તો ક્યાંથી લેવાના? જો અહીંયા લખેલું છે PRS. ગૂગલ ઉપર જઈને લખવાનું બજેટ 2025-26, પાછળ લખવાનું PRS, એટલે બધું એનાલિસિસ PRS નું મળી જશે તમને. આ બધો ડેટા મેં ત્યાંથી લીધો છે, ઓથેન્ટિક ડેટા છે. હવે જુઓ, ધ્યાનથી સમજજો. સર મહેસૂલી ખાધ અમને ખબર પડી ગઈ. કઈ ખાધ? મહેસૂલી ખાધ. પછી કઈ ખાધ હતી? તો કે રાજકોષીય ખાધ એટલે કે ફિઝલ ડેફિસિટ. પછી કઈ ખાધ આવે? તો ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ, પ્રભાવી મહેસૂલી ખાધ. અને પ્રાઇમરી ફિઝલ ડેફિસિટ એટલે કે પ્રાથમિક રાજકોષીય ખાધ. આ બંને ખાધ મેં તમને ભણાવી છે. ઓકે, તો હવે જુઓ, પ્રાઇમરી ડેફિસિટ કોને કહેવાય? પ્રાઇમરી ડેફિસિટ, પ્રાથમિક રાજકોષીય ખાધ કોને કહેવાય? તો મારું ટોટલ જે રાજકોષીય ખાધ છે, શું છે? ટોટલ રાજકોષીય ખાધ છે. એમાંથી હું વ્યાજ જે ચૂકવું છું, શું ચૂકવું છું? વ્યાજ. લોન પર વ્યાજ, જે ભૂતકાળમાં સરકારે લોન લીધી છે એની ઉપર જે હું વ્યાજ ચૂકવું છું, એ વ્યાજને હું બાદ કરું તો મને શું મળે? પ્રાથમિક રાજકોષીય ખાધ. તો હવે જુઓ, રાજકોષીય ખાધ મારી કેટલી છે? જેટલા પૈસા ઉછીના લઈશે કેટલી છે? 15.68 લાખ કરોડ. 15.68 લાખ કરોડ. હવે મારી પ્રાથમિક રાજકોષીય ખાધ કેટલી આવે છે? 2.92 લાખ કરોડ. 2.92 લાખ કરોડ. આનો મતલબ એવો થાય કે મેં કરીબ 12 લાખ કરોડ રૂપિયા વ્યાજ ચૂકવ્યું હશે. 12.86 લાખ કરોડ રૂપિયા વ્યાજ ચૂકવ્યું છે આપણે ખાલી. એટલે 50 લાખ કરોડના બજેટમાંથી આપણે ભૂતકાળની જે લોનો લીધી છે એ બધાનું વ્યાજ કેટલું ચૂકવી રહ્યા છીએ આપણે? તો એ વ્યાજની એમાઉન્ટ થાય છે 12.13 લાખ કરોડ. એટલે ટોટલ બજેટનો 20 થી 25% હિસ્સો, 24-25% હિસ્સો ખાલી શેમાં જઈ રહ્યો છે? લોનનું વ્યાજ ચૂકવવામાં જઈ રહ્યો છે. તો સાહેબ આપણું દેવું કેટલું છે? ભારત સરકારનું દેવું કેટલું છે? તો જો એ દેવું સમજવા માટે તમારે આ કોન્સેપ્ટ મગજમાં ઉતારવો પડશે. હવે મારે તમને એમ કેવું હોય કે મારી રેવન્યુ ડેફિસિટ કેટલી છે? મારી મહેસૂલી ખાધ કેટલી છે? તો હું એમ તો કહેતા નહીં ફરું ને કે મારી મહેસૂલી ખાધ 5.5 લાખ કરોડ છે. ના, એવો ડેટા તમને યાદ રહે નહીં. તો મારે તમને કેવું હોય કે મારી મહેસૂલી ખાધ કેટલી છે, તો આને હંમેશા જીડીપી ના પર્સન્ટેજમાં દેખાય. તો સર ભારતનું જીડીપી કેટલું છે? 3.5 ટ્રિલિયન ડોલર. આ ભારતનું જીડીપી છે. જીડીપી એટલે આખા વર્ષમાં, કયું વર્ષ? નાણાકીય વર્ષમાં જેટલી વસ્તુ ને સેવાનું ઉત્પાદન થયું હોય એની એમઆરપી આપણે લેવાની, એને કહેવાય જીડીપી. જેમ કે હું એમ કહું કે આખા ભારતમાં 1 લાખ માર્કર પેનનું ઉત્પાદન થયું, એક માર્કર પેનની કિંમત છે 30 રૂપિયા,
તો ભારતનું જીડીપી કેટલું કહેવાય? 30 લાખ. 1 લાખ પેન ગુણ્યા 30 રૂપિયા, 30 લાખ જીડીપી. એવી રીતે માર્કર, પેન, પંખો, ગુડ્સ એન્ડ સર્વિસ બધું આવી ગયું. આને આપણે કહીએ જીડીપી. શું કહીએ આને આપણે? જીડીપી. આટલો કોન્સેપ્ટ ક્લિયર? તો આ જે જીડીપી છે કેટલું છે? 3.5 ટ્રિલિયન ડોલર. તમે હવે મને એમ કહેશો કે સર આ ટ્રિલિયનમાં અને ડોલરમાં અમને ખબર પડે નહીં, અમને તો રૂપિયામાં ખબર પડે. તો જો હું તમને એક સરસ મજાનો ડેટા અહીંયા આગળ સમજાવું, મગજમાં ઉતારી દેજો. સિમ્પલ. જો જીડીપી આપણું કેટલું છે? 3.5 ટ્રિલિયન ડોલર. સર આ ટ્રિલિયન એટલે? તો મિલિયન, બિલિયન અને ટ્રિલિયન. તો મિલિયન એટલે 10 લાખ. આ તમારે યાદ રાખવાનું. 1 મિલિયન એટલે 10 લાખ. એની પાછળ 3 મીંડા ઉમેરું એટલે થઈ જાય બિલિયન. શું થઈ જાય? બિલિયન. એની પાછળ 3 મીંડા ઉમેરું એટલે થઈ જાય ટ્રિલિયન. ઘેર જઈને આંકડા ગણી નાખવાના. બિલિયન એટલે 100 કરોડ. બિલિયન એટલે 100 કરોડ. ટ્રિલિયન એટલે 1 લાખ કરોડ. કેટલા થાય? 1 લાખ કરોડ. 1 લાખ કરોડ એટલે થાય ટ્રિલિયન. હવે આપણું જીડીપી કેટલું છે? 3.5 ટ્રિલિયન ડોલર એટલે 3.5 લાખ કરોડ. આટલું ક્લિયર? કેટલું? 3.5 લાખ કરોડ. પણ સર આ તો ડોલર છે, મારે રૂપિયામાં કાઉન્ટ કરવું હોય તો અહીંયા જુઓ, 300 લાખ કરોડ. ડોલરમાં ગણવું હોય તો 3.5 લાખ કરોડ ડોલર. તમને ખબર છે આપણું જીડીપી છે. આપણું બજેટ કેટલાનું છે? ચલો 300 લાખ કરોડ જીડીપી. આપણું બજેટ કેટલા રૂપિયા? 50 લાખ કરોડ. હવે સમજ પડી? આપણું બજેટ કેટલા રૂપિયાનું છે? કેટલા રૂપિયાનું છે? 50 લાખ કરોડ. જીડીપી કેટલું છે? 300 લાખ કરોડ. ટોટલ કરન્સી ભારતમાં કેટલી છે? આખા ભારતમાં ટોટલ કરન્સી ભારતને જે આપણે કરન્સી પ્રિન્ટ કરી હોય, રૂપિયા જે કહીએ ને, કરન્સી નોટ, અમીરો ગરીબો બધા પાસે થઈને જે રૂપિયો પ્રિન્ટ કર્યો, કેટલો છે? કરીબ 3500 લાખ કરોડ. જુઓ, આવી રીતે તમારે ડેટા યાદ રાખવાના. ટોટલ કરન્સી ઇન ધ વર્લ્ડ, ભારતનું જે કરન્સી, રૂપિયો ને કોઈન ને બધું બહાર કેટલું પડ્યું છે? 3500 લાખ કરોડ. આપણું જીડીપી લગભગ 350 લાખ કરોડ છે. એબ્સોલ્યુટ ડેટા યાદ નહીં રાખો તો ચાલશે. બજેટ 50 લાખ કરોડ. હજી એક ડેટા આપો. મુકેશ અંબાણી જોડે કેટલા પૈસા છે? 9 લાખ કરોડ. ટોટલ વેલ્થ, હા, એવું કઈ નહીં કેશ પડ્યા હોય ઘરમાં. 9 લાખ કરોડ. હવે જોઈ લો તમે ક્યાં છો, ખિસ્સામાં કેટલા પડ્યા છે. સિમ્પલ. 9 લાખ કરોડ. આ આપણું બજેટ, આ આપણું બજેટ, આ આપણું જીડીપી અને આ આપણી કરન્સી ટોટલ. હવે હું તમને એમ કહું કે અહીંયા બજેટમાં 50 લાખ કરોડનું બજેટ છે, પણ આપણી મહેસૂલી ખાત કેટલી છે? તો લગભગ 5.3 લાખ કરોડ. તો આ જીડીપી ના કેટલા ટકા છે? તો હું એમ કહું કે જીડીપી નો 1.5%. તો હવે કોન્સેપ્ટ ક્લિયર? આપણું જે જીડીપી છે એના 1.5%, આ બધા પર્સન્ટેજ શેને લગતા હોય? જીડીપી ને લગતા. તો 1.5% શું થઈ ગયું? બજેટ. મારી મહેસૂલી ખાત. તો ચલો પાછા આવી જાઓ. હવે મહેસૂલી ખાત આપણે જોઈએ તો આપણી રેવન્યુ ડેફિસિટ કેટલી છે? 5.23 લાખ કરોડ. જે જીડીપી ના કેટલા છે? 1.5%. અહીંયાથી પ્રશ્ન તમને પૂછશે કે બજેટ પ્રમાણે આપણી મહેસૂલી ખાત કેટલી છે? તો 1.5%. જીડીપી નો 1.5%. હવે રાજકોષીય ખાત. તો રાજકોષીય ખાત કેટલી છે? 15.68 લાખ કરોડ. તો ટોટલ જીડીપી ના કેટલા થાય છે? 4.4 લાખ કરોડ. સોરી, 4%, 4.5%, 4.4%. ક્લિયર? અને પ્રાઇમરી ડેફિસિટ, તો જો પ્રાઇમરી ડેફિસિટ તો બિલકુલ ઓછી છે, 0.8%. કારણ કે આપણે લોનનું વ્યાજ જે હતું ને, 12.5 કે 13 લાખ કરોડ, એ બધું બાદ કરી નાખ્યું. તો આને કહેવાય પ્રાઇમરી ડેફિસિટ જીડીપી ના કમ્પેરમાં. તો આ ડેટા તમે ડોટ કનેક્ટ કરવા માટે ખૂબ જરૂરી છે. એટલા માટે આ ડેટા તમારી સામે મેં મૂકેલો છે. ક્લિયર? આ બજેટને લગતો ડેટા છે. હજી આની અંદર આપણે થોડા ઊંડા ઉતરીએ. જેને બજેટ ડિટેલમાં ભણવું છે એના માટે આ એપિસોડ છે. ધ્યાનથી નોટ પેન લઈને બેસે. જો એવું લાગે કે બીજી વાર જોવો છે તો વિડીયો પોઝ કરીને બીજી વાર જુએ. ઓકે? આ સેશનનો પર્પઝ ઓનલી ને ઓનલી તમને નોલેજ પ્રોવાઈડ કરવાનો છે. ધ્યાનથી સમજજો. હવે જુઓ, આપણે ગવર્મેન્ટની રિસિપ્ટ જોઈએ. રિસિપ્ટ એટલે આવક.
સરકારને આવક ક્યાંથી થાય છે? તો પહેલું કીધું મહેસૂલી આવક અને મૂડી આવક. તો એક છે ગ્રોસ ટેક્સ રેવન્યુ. હવે સરકારને આવતા વર્ષે ટેક્સ કેટલો આવશે? તો સરકારને ટોટલ ટેક્સ આવશે, રેવન્યુ ઇન્કમ કેટલી હતી મગજમાં રાખવાનું, 34.2 લાખ કરોડ. તો સર ટેક્સ કેટલો આવી રહ્યો છે? કેટલો ટેક્સ આવી રહ્યો છે? 42.70 લાખ કરોડ. તો સર તમે તો મહેસૂલી આવક અમને કેટલી કહેતા હતા? 34.2 લાખ કરોડ ને? પણ એવું નથી, તમે સમજો. આ સરકારને જે ટેક્સ આવે છે ને, સરકારને જે ટેક્સ આવશે એમાંથી 14 લાખ કરોડ એટલે કે 14.2 લાખ કરોડ તો કોને આપી દેવાના છે? આપણે રાજ્યોને આપી દેવાના છે. નોટ ગ્રાન્ટ, ડિવોલ્યુશન. જે નાણાં પંચ કહે છે ને કે તમારી આવકમાંથી રાજ્યોનો હિસ્સો, એ તો આટલો નીકળી જશે, 14.2 લાખ કરોડ. સમજ્યા? તો જુઓ હવે પૈસા કેટલા બચશે? નેટ 28.37 લાખ કરોડ જે મહેસૂલી આવકમાં ટેક્સમાંથી પ્રાપ્ત થતી આવક. ટેક્સ એટલે પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ. તો હવે જીપીએસસી તમને પ્રશ્ન એવો પૂછશે, એસટીઆઈ તમને પ્રશ્ન એવો પૂછશે કે ક્યાંથી વધુ આવક પ્રાપ્ત થાય છે, કયા ટેક્સમાંથી સૌથી વધારે આવક પ્રાપ્ત થાય છે? તો લખી નાખજો કે ભારત સરકારને બજેટ પ્રમાણે જોવા જઈએ તો ઇન્કમ ટેક્સમાંથી સૌથી વધુ આવક થવાની છે. પહેલા નંબરે પહેલા જીએસટી હતું, એના પહેલા કોર્પોરેટ ટેક્સ હતું. અત્યારે સૌથી વધુ આવક સરકારને શેમાંથી થાય છે? ઇન્કમ ટેક્સ. પછી બીજા નંબર ઉપર કયો ટેક્સ આવશે? ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, જીએસટી. અને ત્રીજા નંબર ઉપર કયું આવશે? 10.82 કોર્પોરેટ ટેક્સ. તો જો સરકાર તમને એવું પૂછે કે પ્રત્યક્ષ વેરામાં, તો શું આવે? ઇન્કમ ટેક્સ. પણ જો એવું પૂછે કે પરોક્ષ વેરામાં સૌથી વધારે આવક, એવું નહીં પૂછે, કારણ કે હવે પરોક્ષ વેરો એક જ છે, જીએસટી. પેલા બહુ બધા ઇનડાયરેક્ટ ટેક્સ હતા, અપ્રત્યક્ષ વેરા. હવે એક જ છે, જીએસટી. એટલે જીએસટી માંથી કેટલી ઇન્કમ થવાની છે? 11.78. કસ્ટમ ડ્યુટી 2.40. યુનિયન એક્સાઇઝ પેલા પેટ્રોલ ઉપર ને નાખે ને, 3.17 લાખ કરોડ. સિમ્પલ. તો આ શું થઈ ગઈ? ભારત સરકારની રેવન્યુ, મહેસૂલ. આ મહેસૂલમાંથી રાજ્યો કેટલા લઈ જવાના? 14.22 લાખ કરોડ. તો કેન્દ્ર સરકારને ટોટલ ટેક્સમાંથી કેટલી આવક પ્રાપ્ત થશે? 28,37,000 કરોડ. તો આપણે આંકડો કેટલે પહોંચાડવાનો છે? 34.2 લાખ કરોડ મહેસૂલી આવક. તો જુઓ હવે બીજું ક્યાંથી આવશે? તો હવે નોન ટેક્સ. નોન ટેક્સ એટલે આપણે સમજાવ્યું હતું કે વ્યાજની આવક થાય, સરકારી કંપનીઓ નફો કરે એની આવક થાય, ફીસ દંડ લે એની આવક થાય. તો જુઓ ઇન્ટરેસ્ટ, વ્યાજ કેટલું આવશે? 47,000 કરોડ. ડિવિડન્ડ એટલે અલગ અલગ કંપનીઓમાં આપણા નફો કરે એનું ડિવિડન્ડ વેચે, કેટલું આવશે? 3.25 લાખ કરોડ. નોન ટેક્સ રેવન્યુ બીજી બધી કેટલી આવશે? 2 લાખ કરોડ. એટલે ટોટલ કેટલી થઈ? 5.83, 28.37 અને 5.83. એટલે અહીંયા સરવાળો મારજો, તમને ખબર પડી જશે કે 34.2 લાખ કરોડ થાય. કેટલી થાય? 34.2 લાખ કરોડ મહેસૂલી આવક. મૂડી આવક કેટલી છે? 76,000 કરોડ. કેટલી છે? 76,000 કરોડ. એટલે ટોટલ કેટલી થઈ? 34.96 લાખ કરોડ. બજેટ કેટલાનું? 50.60 લાખ કરોડ. તો 15.5 લાખ રૂપિયા, 15.5 લાખ કરોડ રૂપિયા શું લેશે? બોરોઇંગ્સ, ઉછીના. સિમ્પલ. તો જુઓ 15.68 લાખ કરોડ બોરોઇંગ્સ લેશે. તો જે આવક છે વિધાઉટ બોરોઇંગ્સ 34.96 અને બોરોઇંગ્સ 15.68, એટલે 50.65 લાખ કરોડ નું બજેટ આપણું પૂરું. આવક થઈ ગઈ અહીંયા. સિમ્પલ. તો સર મહેસૂલી ખર્ચ એ ક્યાં કરવાના છે એ જોઈએ આપણે. આ ખાલી આવક જોઈ લીધી આપણે કે મહેસૂલી આવક અને મૂડી આવક ક્યાંથી કેટલી આવક થશે અને આપણે ઉછીના પૈસા કેટલા લઈશું, જેથી કરીને 50.65 લાખ કરોડનું બજેટ ક્લિયર થઈ જાય. હવે આગળ વધીએ, ધ્યાનથી સમજજો. હવે જુઓ ક્યાં ખર્ચા સૌથી વધારે થવાના. હું પૈસા તો નાખીશ ને, તો સૌથી વધારે પૈસા કયા મંત્રાલયને જવાના છે? ડિફેન્સ. કેટલા રૂપિયા જવાના છે? 6.81 લાખ કરોડ. તમે સમજો કેટલું મજબૂત રૂપિયું આવે ડિફેન્સ મંત્રાલય જોડે. એમના પગાર ભથ્થા, આર્મી, નેવી, એરફોર્સના પગાર ભથ્થા ચૂકવવાના હોય,
કે રફેલ પ્લેન લાવવાનું હોય, આ બધું આવી ગયું. કેપિટલ રેવન્યુ બંને એક્સપેન્ડિચર આવી ગયા. 6.81 લાખ કરોડ. બીજા નંબર ઉપર રોડ ટ્રાન્સપોર્ટ હાઈવે અને ત્રીજા નંબર ઉપર રેલવે. જો તમને ટ્રાન્સપોર્ટ પૂછે તો આ બંને ભેગું કરી નાખજો. કયું બંને ભેગું કરવાનું? રોડ અને રેલવે ભેગા થઈને એમાઉન્ટ આવશે લગભગ 5.5 લાખ કરોડ રૂપિયા છે. ક્લિયર? તો આવી રીતે જુઓ, રેલવે હોમ મિનિસ્ટ્રી 2.33 લાખ કરોડ, પછી કન્ઝ્યુમર અફેર્સ 2.15 લાખ કરોડ, ગ્રામીણ વિકાસ માટે 1.90 લાખ કરોડ. આવી રીતે અલગ અલગ 50 મંત્રાલયોને પૈસા સોંપેલા હશે, એટલે કે નાણાંની ફાળવણી કરેલી હશે. તો આ રીતે તમને પ્રશ્ન પૂછે. અહીંયાથી સિમ્પલ ક્વેશ્ચન પૂછશે. ટોપ 3 માં ટફ ક્વેશ્ચન પૂછવું હોય તો ટોપ 3 પૂછી શકે કે પૈસા કઈ જગ્યાએ સૌથી વધારે જઈ રહ્યા છે. એનાથી વધારે સારો ક્વેશ્ચન હશે નહીં. પછી બીજો પોઈન્ટ તો જુઓ અહીંયા આગળ, સૌથી વધારે પૈસા કઈ યોજનાઓ પાછળ જવાના છે. તમને આવો પ્રશ્ન પૂછે એક્ઝામની અંદર. આ બધું પીઆરએસ માં આપેલું છે, ત્યાંથી આપણે આ ડેટા લીધેલો છે. તો ક્યાં જવાના છે સૌથી વધારે? કઈ યોજના પાછળ પૈસા જવાના છે? તો મનરેગા. મનરેગા એટલે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ. તો જે 100 થી 150 દિવસની રોજગારી આપે. યસ ઓર નો? 100 દિવસની, એમાં કંઈક 150 રૂપિયા ભથ્થું આપે. અલગ અલગ રાજ્યો પ્રમાણે ભાવ અલગ અલગ છે. તો મનરેગાની અંદર સૌથી વધુ પૈસા ફાળવ્યા છે 86,000 કરોડ. જલ જીવન મિશન, રૂરલ ડ્રિંકિંગ વોટર, ગામડામાં પાણી મળે દરેક ઘરે ઘરે ટેપ વોટર, 67,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે, જે ગયા બજેટ કરતા 195% વધારે પૈસા ફાળવ્યા છે ગામડાની અંદર. પછી પીએમ કિસાન 63,500. આ યાદ રાખજો, તમને અહીંયાથી યોજના પણ પૂછી શકે, કારણ કે આ બધી યોજનાઓ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એકદમ ક્લિયર? પછી સમગ્ર શિક્ષા, પ્રધાનમંત્રી આવાસ યોજના રૂરલ, પીએમ આવાસ, રૂરલ અને અર્બન બંને ચાલે છે. તો અહીંયા સરકારે પૈસા ફાળવ્યા છે. તો આવી રીતે તમારે યોજનાને વિડીયો પોસ્ટ કરીને સમજવાનું. એક એક યોજના તમારે સમજવાની, ડિટેલમાં જોવાની અને પછી જોવાનું કે કેટલા પૈસા ફાળવેલા છે. ચલો હવે ખાદ્યની વાત કરીએ. કોની વાત કરીએ? ખાદ. ખાદ એટલે ડેફિસિટ. તો જુઓ, મેં અહીંયા એક ટ્રેન્ડ બતાવ્યો છે. પહેલી છે ને, આ છે ફિઝલ ડેફિસિટ. આ શું છે? આ ફિઝલ ડેફિસિટ છે. ધ્યાનથી, ફિઝલ એટલે આ જે લાઈન છે ને એ રાજકોષીય ખાધ છે. પછી આ જે લાઈન છે ને એ મહેસૂલી ખાધ છે. મહેસૂલી એટલે રેવન્યુ. આ જે લાઈન છે ને એ છે પ્રભાવી મહેસૂલી ખાધ. અને આ જે લાઈન છે ને એ છે પ્રાથમિક રાજકોષીય ખાધ. છેલ્લી લાઈન. ઓકે, તો હવે આને થોડું ઓબ્ઝર્વ કરજો તમે કે આપણી જે ખાધ છે ને એનો એક ગ્રાફ જુઓ તમે. 2016-17 થી જુઓ, આપણી રાજકોષીય ખાધ કેટલી કાબુમાં છે? જીડીપી ના 3.5%. ઇટ્સ ગુડ. 3% નો આપણે ટાર્ગેટ મૂકેલો હતો. 3.5% બહુ સારી બાબત કહેવાય. 3% આપણે પહોંચી જતા. તો 3.5%, 3.4%. પણ પછી થયું કેવું? COVID-19 આવ્યો. COVID-19 આવ્યો એટલે ઇકોનોમીમાં આપણે લોકડાઉન કરવું પડ્યું. એટલે આપણી ઇકોનોમી આવી રીતે ગ્રો થતી હતી એ કેવી થઈ ગઈ? એકદમ ડાઉન થઈ ગઈ. કેમ ડાઉન થઈ ગઈ? કારણ કે સર પ્રોડક્શન બંધ થઈ ગયું. લોકડાઉન એટલે ડિમાન્ડ સપ્લાય બધું રોકાઈ ગયું. એટલે હવે જે ગ્રોથ હતી ઇકોનોમી હોય કેવી થઈ જાય? આમ થઈ જાય. તો જ્યારે આવી પરિસ્થિતિ આવે, ઇકોનોમી સ્લેક થાય, સ્લો થાય, ત્યારે પૈસા વધારે ઇકોનોમીમાં નાખવા પડે કે પૈસા ખેંચવા પડે? તો તમે કહેશો સર ઇકોનોમીમાં પૈસા નાખવા પડે. કેમ નાખવા પડે? કેમ નાખવા પડે? ઇકોનોમીને ઉપર લાવવા માટે. તો એ સમયે સરકાર દેવું કરશે? હા, કરે ને. પૈસા ઉછીના લે, મોટું બજેટ બનાવે. તો સરકારે કઈ યોજના લાવેલા? આત્મનિર્ભર ભારત. 20 લાખ કરોડ રૂપિયા ફાળવેલા. કેટલા? 20 લાખ કરોડ રૂપિયા. તો તમે સમજો રાજકોષીય ખાધ વધે કે ઘટે? વધે. હવે ખબર પડી? 19-20 થી 20-21 માં સીધી રાજકોષીય ખાધ કેમ વધી ગઈ 9.2%? કારણ કે સરકારે 20 લાખ કરોડ રૂપિયા આત્મનિર્ભર ભારત અંતર્ગત ડિક્લેર કરેલા.
પછી આપણે આને કહેવાય વી શેપ ઇકોનોમી. શું કહેવાય? ડાઉન ગઈ, પાછી આપણી ઇકોનોમી ઉપર આવી, વી શેપ ઇકોનોમી. ઓકે, પછી આપણે હવે ધીરે ધીરે શું કરી રહ્યા છીએ? તો રાજકોષીય ખાધ ઘટાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે ને આપણે સક્સેસફુલ થઈ રહ્યા છે. તો અહીંયાથી તમને સેન્ટેન્સમાં ક્વેશ્ચન પૂછે કે 2021-22 થી રાજકોષીય ખાધમાં સતત ઘટાડો જોવા મળે છે. સ્ટેટમેન્ટ સાચું કે ખોટું? તો આ સ્ટેટમેન્ટ સાચું છે. સિમ્પલ. હવે બીજું, તો આની જોડે મહેસૂલી ખાધ. તો જો મહેસૂલી ખાધમાં કેટલો બધો ઘટાડો, આ ઇમ્પ્રુવમેન્ટ દેખાય છે બજેટની અંદર કે જ્યારે 21-22 માં જીડીપી ના 4.5% આપણી મહેસૂલી ખાધ હતી, જે ઘટાડીને આપણે 1.5% લાવી દીધી છે. ઇટ્સ અ વેરી પોઝિટિવ સાઇન કે આપણી મહેસૂલી ખર્ચ જે છે, મહેસૂલી આવકની કમ્પેરમાં એ આપણે ક્યાંક ને ક્યાંક રેશનલાઇઝ કરી રહ્યા છે, નોટ ઘટાડી રહ્યા છે. રેશનલાઇઝ કરવું એટલે એને તર્કબદ્ધ બનાવવું કે સબસિડી આપવામાં આવે તો પ્રોપર લોકોને સબસિડી યુઝ થાય, એનો કોઈ મિસયુઝ ના કરે. જેમ કે હમણાં તમે જો એક હોસ્પિટલમાં કાંડ થયો, ખ્યાતિ કાંડ, તો ભારત સરકાર શું કરે છે? ની રિપ્લેસમેન્ટ માટે એને મા અમૃતમ કાર્ડ આપે છે, 5 લાખ રૂપિયાની અંદર હેલ્થ ઇન્સ્યોરન્સ આપે, 5 લાખ રૂપિયાનો. યસ ઓર નો? હવે કંઈક વધારીને 10 લાખ રૂપિયા કર્યો છે, તો તમે સમજો લોકો શું કરે હોસ્પિટલ વાળા? તો કે હોસ્પિટલ વાળા ઓપરેશન ખોટા કરીને પૈસા લઈ લે આ કાર્ડ મારફતે. તો સરકારે શું કર્યું? એને રેશનલાઇઝ કર્યું, ઘણી બધી હોસ્પિટલોને બેન કરી નાખી. તો આવી રીતે સરકાર સ્ટ્રિક્ટ એક્શન ભરીને બજેટની અંદર જોગવાઈઓને શું કરે? રેશનલાઇઝ કરે. એટલું ક્લિયર? ચલો, આ ડેફિસિટ ખબર પડી ગઈ. રાજકોષીય ખાધ, મહેસૂલી ખાધ, પ્રભાવી મહેસૂલી ખાધ અને પ્રાથમિક રાજકોષીય ખાધ. પ્રભાવી મહેસૂલી ખાધ કોને કહેવાય? તો રાજ્ય સરકારને જે ગ્રાન્ટ આપવામાં આવે એમાંથી રાજ્ય સરકારે જેટલી મિલકતનું સર્જન કર્યું હોય એટલી રકમ મારે બાદ કરી નાખવાની, તો મને શું મળે? પ્રભાવી મહેસૂલી ખાધ. સિમ્પલ. ઓકે, ચલો આગળ વધીએ. હવે જુઓ, વુમન માટે તમને આવો પ્રશ્ન પૂછે એક્ઝામની અંદર કે વેલફેર ઓફ ધી વુમન, મહિલાઓ માટે બજેટમાં પ્રત્યક્ષ અપ્રત્યક્ષ રીતે કેટલા પૈસા ફાળવેલા છે? 4.5 લાખ કરોડ રૂપિયા. અને ગયા બજેટ કરતા 19% વધારે પૈસા ફાળવેલા છે. બાળકો માટે 1,16,000 કરોડ, શેડ્યુલ કાસ્ટ માટે 1.68 લાખ કરોડ, શેડ્યુલ ટ્રાઇબ્સ માટે 1.29 લાખ કરોડ અને નોર્થ ઇસ્ટ માટે 1 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે, પ્રત્યક્ષ અપ્રત્યક્ષ રીતે. તો આ ડેટા તમે યાદ રાખી શકો. ઓકે, હવે જો આ બધો ડેટા મેં લખેલો છે, આ પીપીટી હું લિંકમાં શેર કરીને નીચે મૂકી દઈશ. ઓકે, તમે ટેલિગ્રામ ચેનલની અંદરથી આ પીપીટી તમે મેળવી શકશો. એપિસોડ 2 ની પીપીટી, એમાં 1 પણ ઇન્ક્લુડ હશે, આગળના ટેબલ ઓફ કન્ટેન્ટ તમે જોઈ શકશો. ઓકે, બસ એ જ છે. જીડીપી આપણું જે ટોટલ ડેટ છે, અત્યાર સુધીનું ટોટલ ડેટ જેની ઉપર આપણે વ્યાજ ચૂકવીએ છીએ 13.5 લાખ કરોડ. કેટલું છે ખબર છે? જીડીપી ના કેટલા ટકા? તો કે 58%. કેટલું છે ટોટલ ડેટ ટુ જીડીપી રેશિયો ભારત સરકારનો? તો કે જીડીપી ના 58% આપણું ટોટલ ડેટ છે ભારત સરકારનું. ટોટલ જીડીપી ના 58%. રાજ્યોનું અલગ, રાજ્ય સરકારનું બધું ભેગું થઈને અલગ, અને એ બધું એડ કરો તો ભારત સરકારનું કુલ દેવું 78 થી 80% સુધી તમને જોવા મળે. ઘટ્યું છે. કોવિડ વખતે 91% થઈ ગયું હતું. આપણું જીડીપી છે ને, જીડીપી ના 91% પહોંચી ગયેલું આપણું ટોટલ ડેટ, જે અત્યારે ઘટતું 78-77% જેટલે પહોંચ્યું છે. ઓકે, બધું રાજ્યનું ને કેન્દ્રનું થઈને, જેમાં કેન્દ્રનું કેટલું છે? 58% જીડીપી ના. ગ્રેટ, ક્લિયર એકદમ? ઓકે, ડન. ચલો, આપણે ટાર્ગેટ મૂક્યો છે, જુઓ કે 2031 સુધી 50% કરવાનો છે. આ યાદ રાખજો, એક્ઝામમાં ક્વેશ્ચન અહીંથી પૂછાશે કે 2031 સુધીમાં ભારત સરકારે બજેટમાં શું કીધું છે કે આપણું જે ડેટ ટુ જીડીપી રેશિયો છે, જીડીપીમાં આપણું ડેટ કેટલું થઈ જશે? 50% પહોંચી જશે, જે અત્યારે 56.58 નહીં, સોરી 56.1% છે. કેટલું છે? 56.1%. સી જોઈ લો. હવે આ મુદ્દા મેં તમને આગળ ભણાવી દીધા. એ જ છે ટોટલ બજેટ આપણું 50.65 લાખ કરોડ. ચલો, પૈસો આવશે ક્યાંથી? સૌથી વધુ પૈસો ક્યાંથી આવશે? તો જુઓ, સૌથી વધારે પૈસો આવશે આપણી પાસે બોરોઇંગ્સ, ઉછીના પૈસા લેવાના. સિમ્પલ. કેટલા ઉછીના કેટલા લીધા છે આપણે?
લગભગ 13.5 લાખ કરોડ રૂપિયા બોરોઈંગ્સ. પછી બીજા નંબર ઉપર ઇન્કમ ટેક્સ. કેટલો છે ઇન્કમ ટેક્સ? હમણાં ડેટા તમને આપેલો મેં, ઇન્કમ ટેક્સ. પછી ત્રીજા નંબર ઉપર તો કે જીએસટી. પછી તો કોર્પોરેટ ટેક્સ. કયો છે? કોર્પોરેટ ટેક્સ. પછી તો કે એક્સાઇઝ ડ્યુટી, કસ્ટમ, નોન ડેટ, આ બધા કેપિટલ રિસીપ્ટ્સ. આ રૂપિયો અહીંયાથી આવશે. રૂપિયો જશે ક્યાં? તો કે સૌથી વધુ રૂપિયો ક્યાં જશે? ઇન્ટરેસ્ટ પેમેન્ટ્સ. જુઓ, આપણે ઉછીના પૈસા કેટલા લીધા? 15.5 લાખ કરોડ. વ્યાજ કેટલું ચૂકવીશું આપણે? લગભગ 12.8 લાખ કરોડ રૂપિયા આપણે વ્યાજ ચૂકવીશું. આ સિવાય બીજા બધા ખર્ચા ક્યાં જશે? જુઓ, બે સ્કીમ યાદ રાખવાની. એક છે સેન્ટ્રલ સેક્ટર સ્કીમ અને બીજું છે સેન્ટ્રલ સ્પોન્સર્ડ સ્કીમ. સેન્ટ્રલ સેક્ટર જે સ્કીમ હોય એમાં એ યોજનામાં 100% ખર્ચો ભારત સરકાર કરે અને ભારત સરકારના વિષયો જે છે એના અંતર્ગત એ યોજના બનાવે. જ્યારે સેન્ટ્રલ સ્પોન્સર સ્કીમ છે એ કેન્દ્ર સરકાર રાજ્યના વિષય ઉપર યોજના બનાવે, જેમાં 60% કેન્દ્ર સરકાર યોગદાન આપે અને 40% રાજ્ય સરકાર યોગદાન આપે. અને નોર્થ ઈસ્ટ ની અંદર 90% યોગદાન કેન્દ્ર સરકાર આપે ફાળો અને 10% રાજ્ય સ્ટેટ સ્પોન્સર સ્ટેટ અહીંયા યોગદાન આપે. તો આવી રીતે પૈસો ક્યાંથી આવશે અને પૈસો ક્યાં જશે એનું આપણે એક બાયફર્કેશન બજેટના માધ્યમથી કરેલું છે. સૌથી વધુ પૈસો ક્યાં આવશે અને સૌથી વધુ પૈસો ક્યાં જશે. તો આ થઈ ગયું આપણું બજેટ. શું થઈ ગયું? આપણું બજેટ ડેટા. હવે આપણું જે બજેટ છે, હવે બજેટમાં બોલવું તો પડે ને, ડેટા તો આપી દીધો કે ભાઈ 50 લાખ કરોડ રૂપિયા ફાળવવાના છે, 50 લાખ કરોડમાંથી આપણે 15 લાખ કરોડ દેવું કરીશું. ઓકે, બધું કહી દીધું. પણ આનો મતલબ શું? આ બધા પૈસા ફાળવીને છેલ્લે થશે શું? આ બધા પૈસા ફાળવીને છેલ્લે ફાયદો શું ભારત સરકારને? તો ભારત સરકાર શું કર્યું છે ખબર છે? આ જે વિકસિત ભારત છે ને એના કેટલાક સિદ્ધાંતો છે. આ વિકસિત ભારત એટલે શું? તો કે એના કેટલાક સિદ્ધાંતો છે. તો કે કયા સિદ્ધાંતો છે? સૌથી પહેલું ઝીરો પોવર્ટી. સૌથી પહેલું છે ઝીરો પોવર્ટી. ભારતની અંદર બિલો પોવર્ટી લાઈન કોઈ હોવું જોઈએ નહીં. ગરીબી રેખાથી નીચે કોઈ હોવું ના જોઈએ. ગરીબી રેખાની નીચે તો સર આપણી ગરીબી રેખા કઈ છે? તો 2012માં રંગરાજન કમિટી બેસાડેલી છે અને આ રંગરાજન કમિટીની ભલામણ પ્રમાણે ગામડાની અંદર રોજના 32 રૂપિયા પર ડે અને શહેરમાં 47 રૂપિયા પર ડે જે પણ વ્યક્તિ અર્નિંગ કરતો હોય એ ગરીબ કહેવાય નહીં. તો તમારે આ ડેટા યાદ રાખવાનો, 32 અને 47. રોજના 32 રૂપિયા ગામડામાં અને શહેરમાં રોજના 47 રૂપિયા ગરીબ કહેવાય નહીં. તો આને કહેવાય ઝીરો પોવર્ટી. તો આપણે એક સંકલ્પ લીધેલો છે, આપણા સિદ્ધાંતો છે વિકસિત ભારતના. તો જો ભારતને વિકસિત બનાવવું હશે એનો મતલબ પોવર્ટી કેવી થઈ જવી જોઈએ? બીપીએલ કોઈ હોવું જોઈએ નહીં. બીજો પોઈન્ટ, ક્વોલિટી એજ્યુકેશન. ક્વોલિટી એજ્યુકેશન એટલે કેવું? તો એવું નહીં કે ખાલી લખતા વાંચતા બોલતા આવડે. એ એજ્યુકેશન એક પર્પસફુલ હોવું જોઈએ. એજ્યુકેશન થીમ બેઝડ હોવું જોઈએ. ડાયમેન્શનલ ડેવલપમેન્ટ કરે એવું એજ્યુકેશન આપણે ભારતમાં ડેવલપ કરવાનું. ઓકે. પછી બીજું હેલ્થ કેર એક્સેસ. જુઓ, આરોગ્ય, શિક્ષણ, પીવાનું પાણી, સારું જીવન ધોરણ, આ બધું બેઝિક છે. તમારે જો ભારતને વિકસિત બનાવવું છે તો આની ઉપર પહેલા કામ કરવું પડશે. તો હેલ્થ કેરની અંદર તો અત્યારે હેલ્થ કેર બધા માટે છે જ, પણ હવે હાઈ ક્વોલિટી હેલ્થ કેર કે જે ઇન્જેક્શન કે દવાની બાબતમાં જે પણ કંઈ થાય છે એ કેવું થઈ જશે હવે? હાઈ ક્વોલિટી વાળું. જેમ કે દરેક જિલ્લાની અંદર આ લોકો કેન્સરની ટ્રીટમેન્ટ માટેના પેલી રેડિયોથેરાપી માટેના સેન્ટર ખોલવા જઈ રહ્યા છે. દરેક જિલ્લાની અંદર આવા સેન્ટર હશે. તો આના માટે બજેટ કાઢ્યું છે. તો આને કહેવાય હાઈ ક્વોલિટી. રોગો જે અલગ અલગ પ્રકારના ડિસીઝ આવી રહ્યા છે તો એને પણ આપણે કાઉન્ટર કરી શકીએ. પછી સ્કિલ્ડ લેબર. તો ભારતની અંદર જે પણ લેબર હવે આવશે એવું નહીં કે અનસ્કિલ્ડ હોય, એ સ્કિલફુલ હશે, એ પ્રોફિશન્ટ હશે એના વિષય વસ્તુમાં, એના સેક્ટરમાં. પછી ઇટ્સ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વુમન પાર્ટિસિપેશન.
અત્યારે ઇકોનોમીમાં મહિલાઓનું યોગદાન કેટલું છે? 38%. લગભગ 38.5%. આટલી મહિલાઓ કામ કરે, એટલે કે 100 મહિલાઓ 15 વર્ષથી ઉપરની અને 59 વર્ષથી નીચેની જેટલી મહિલાઓ છે એમાંથી ફક્ત કેટલી છે? 38.5%. તો એ પ્રપોર્શન વધારીને આપણે કેટલો કરવાનો છે? 70%. ઇકોનોમિક એક્ટિવિટીની અંદર આર્થિક ગતિવિધિમાં 70% મહિલાઓનું યોગદાન પહોંચાડવાનું ભારત સરકારનું લક્ષ્ય છે. આ એક્ઝામમાં તમને પૂછે અને પ્રિન્સિપાલ્સ પૂછે તો આ 6 તમારા મગજમાં હોવા જોઈએ. એગ્રીકલ્ચર તો બેઝ છે, કારણ કે ભારતની 50% વસ્તી એગ્રીકલ્ચર ને એલાઇડ સેક્ટરમાં છે. જો તમે 50% ઉપર કામ કરી રહ્યા છો તો અડધું ભારત તો વિકસિત થઈ ગયું ઓલરેડી. સર્વિસ સેક્ટર તો ઓલરેડી ડેવલપ છે, તો એમાં તમારે એટલું કોન્ટ્રીબ્યુટ કરવાની જરૂર નથી, અને તો ખાલી અપલિફ્ટ કરવાનું છે. આ લોકો ઉપર કામ કરો, 50% કામ થઈ જશે. ક્લિયર એકદમ? તો ભારત સરકાર શું કે છે? આપણા જે ખેડૂત છે ને એ વિશ્વના દેશો માટે શું કરે? ફૂડ બાસ્કેટ એક બેન્ચમાર્ક ક્રિએટ કરે. આવું કે છે આપણું ભારત સરકાર કે ફૂડ બાસ્કેટ ઓફ ધી વર્લ્ડ. આપણા ખેડૂતો દેશના એ વિશ્વના દેશો માટે એક ફૂડ બાસ્કેટ હોય, એટલે વિશ્વના દેશોને અનાજ પૂરું પાડે એટલું પ્રોડક્શન કરે એગ્રીકલ્ચરની અંદર. ઓકે, તો ધીઝ આર ધી પ્રિન્સિપાલ્સ. આ શું છે? પ્રિન્સિપાલ. પણ હવે એક બીજી વસ્તુ મારે તમને ભણાવવાની છે. શું ભણાવવાની? તો જુઓ, હવે મારે ભારતને કેવું બનાવવાનું છે? વિકસિત ભારત. ઓકે, વિકસિત ભારત મારે બનાવવાનું છે. હું તમને એક ઉદાહરણથી સમજાવું. જુઓ બચ્ચાઓ, જેમ કે એક ઉપગ્રહ છે. શું છે? ઉપગ્રહ. કેવો ઉપગ્રહ છે સર? સિમ્પલ. એક ઉપગ્રહને મારે અહીંયા મૂકવો છે, પૃથ્વીના અવકાશમાં. અહીંયા આગળ મારે ઉપગ્રહને મૂકવો છે, તો અહીંયાથી મારે રોકેટ છોડવું પડે. તમે કહો યસ સર, રોકેટ છોડવું પડે. હવે આ રોકેટને પુશ કરવા માટે શું હોય? થ્રસ્ટ, બૂસ્ટર એન્જિન મૂકેલા હોય. હા કે ના? આ બધા બૂસ્ટર એન્જિન મૂકેલા હોય, અને પછી બૂસ્ટર એન્જિન એક એક કરીને રોકેટને ઊંચું કરે ને પછી ત્યાં ઉપગ્રહ મૂકે. તો આનો મતલબ આપણે વિકસિત ભારત બનાવવું છે. આ જે સિદ્ધાંતને આપણે ત્યાં પહોંચવું છે, તો આના માટે આપણે બૂસ્ટ તો કરવું પડશે ને. તો શું બૂસ્ટ કરવું પડશે? તો આપણા 4 એન્જિન. તો બજેટની અંદર તમને એવું પૂછે કે કયા 4 એન્જિનની વાત કરી છે? તો એ 4 એન્જિન છે. પહેલું એગ્રીકલ્ચર, બીજું ઇન્વેસ્ટમેન્ટ, ત્રીજું એમએસએમઈ અને ચોથું એક્સપોર્ટ. આ 4 તમારે યાદ રાખવાના વિકાસના 4 એન્જિન છે જે ભારતને વિકસિત ભારત બનાવશે. તો આ 4 સેક્ટર ઉપર ભારત સરકાર મેઇનલી કામ કરવા જઈ રહી છે. આ બજેટની અંદર પૈસા પણ વધુ ફાળવ્યા છે. તો સર એક એક કરીને સમજાવો. એગ્રીકલ્ચર માટે શું? એમએસએમઈ માટે શું? એમએસએમઈ એટલે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગ. કોને કહેવાય ઉદ્યોગ? તો એ આપણે જોઈશું હમણાં. તો જુઓ હવે અહીંયા આગળ એક છે એગ્રીકલ્ચર. તો પહેલું એન્જિન કયું છે? એગ્રીકલ્ચર. તો એગ્રીકલ્ચરની અંદર સરકાર શું કરવા જઈ રહી છે? તો હવે મને એમ કહો કે પૈસા વધુ કોના માટે ફળવાય? જે એવા ખેડૂતો જેને અત્યારે પહોંચ નથી, ટેકનોલોજીથી સંપન્ન નથી, એવા ખેડૂતો માટે પૈસા ફાળવવા જોઈએ. બિલકુલ. તો આના માટે ભારત સરકારે એક યોજના લોન્ચ કરી છે, ધાન ધાન્ય કૃષિ યોજના. ધાન ધાન્ય કૃષિ યોજના. આ યોજના શું છે? તો ભારતના 100 સૌથી ડાઉનવર્ડ એવા જિલ્લાઓ જ્યાં એગ્રીકલ્ચરલ ખેડૂતોની હાલત ખરાબ છે. કેવી રીતે ખરાબ સર? તો ખેડૂતોએ પાક લઈ લીધો, બરોબર, સિંચાઈનો ઉપયોગ કરીને કે વિધાઉટ સિંચાઈ, પાક લઈ લીધો, લણણી થઈ ગઈ, પછી એ પાક માટે સ્ટોરેજ ફેસિલિટી નથી. અને જો સ્ટોરેજ નાનું મોટું હોય તો ના હોય તો પાક સડી જાય. તો એ સ્ટોરેજ ફેસિલિટી લઈને, એને માર્કેટિંગથી લઈને આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ 100 જિલ્લાઓમાં સરકાર ઊભું કરશે આ યોજના અંતર્ગત, જેમાંથી 1.7 કરોડ ખેડૂતોને ફાયદો થવાનો છે. તો નીચેના 100 જિલ્લાઓ કે જ્યાં એગ્રીકલ્ચર આપણું એન્જિન છે, ઓકે, ડેવલપમેન્ટનું, તો એની ઉપર ફોકસ કરીશું. તો શું કરવાનું? યોજના આ યાદ રાખજો, તમને પૂછશે ધાન ધાન્ય કૃષિ યોજના. ઓકે, તો ત્યાં પોસ્ટ હાર્વેસ્ટ એટલે લણણી થઈ ગયા પછી ત્યાં સ્ટોરેજ ફેસિલિટી વધારવાની અને માર્કેટિંગ ફેસિલિટી આપે એવું એટમોસ્ફિયર ઊભું કરવાનું આ યોજના અંતર્ગત. ઓકે, બીજું તો આત્મનિર્ભર પલ્સ એટલે કઠોળ. તો હવે સરકાર છે ને કઠોળની બાબતમાં સરકાર ખૂબ સારા પગલા ભરી રહી છે. શું કે છે? તો નાફેડ નામની એક એજન્સી છે,
નેફેડ જે શું કરે, એમએસપી અંતર્ગત, એમએસપી એટલે ટેકાના ભાવ અંતર્ગત લોકો પાસેથી અનાજ ખરીદે. તો એ તો કામ કોણ કરે છે, એફસીઆઈ. કોણ કરે છે, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. પણ નેફેડ શું કરશે, તો કે આ પલ્સીસ, કયા પલ્સીસ, તો તુવર, અડદ અને મસૂર, આ 3 પલ્સીસ 6 વર્ષ માટેનું મિશન છે. નેક્સ્ટ 4 યર્સ માટે સારી કિંમતો સરકાર આપીને ખેડૂતો પાસેથી કઠોળ ખરીદશે. આ 3 કઠોળ, જેનાથી માર્કેટની અંદર એક પ્રાઇઝની બાબતમાં, સ્ટેબિલિટીની બાબતમાં, ખેડૂતોના વિકાસની બાબતમાં એક સારી રેન્જ તમને જોવા મળશે. બીજું એગ્રીકલ્ચરમાં તમને શું પૂછી શકે, કિસાન ક્રેડિટ કાર્ડ. ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બચ્ચાઓ. ક્રેડિટ કાર્ડ એટલે તો તમને બધાને ખબર જ છે કે ક્રેડિટ કાર્ડ 2 પ્રકારના હોય, એક જનરલાઇઝ્ડ ક્રેડિટ કાર્ડ અને એક સ્પેશિયલાઇઝ્ડ ક્રેડિટ કાર્ડ. જનરલાઇઝ્ડ ક્રેડિટ કાર્ડ એટલે જનરલ ક્રેડિટ કાર્ડ કોને મળે, કોઈ પણ વ્યક્તિને. તમારી ક્રેડિટ હોય એ પ્રમાણે તમારી બેંકમાંથી તમને ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરવામાં આવે. 10,000, 20,000, 50,000, લાખ, 2 લાખ, 5 લાખ, 10 લાખ, જે તમારી ક્રેડિટ દરેક વ્યક્તિને મળે. સ્પેશિયલાઇઝ ક્રેડિટ કાર્ડ કોને મળે, તો જે ફિલ્ડ માટે બહાર પાડ્યું હોય એને જ મળે. જેમ કે કિસાન ક્રેડિટ કાર્ડ, લઘુ ઉદ્યમી ક્રેડિટ કાર્ડ, સ્વરોજગાર ક્રેડિટ કાર્ડ. તો સ્વરોજગાર ક્રેડિટ કાર્ડ કોને મળે, તો પેલા મત્સ્ય પાલન કરતા નાના વેપારીઓ હોય, રિક્ષા ચલાવતા, સાયકલ પેલા લારી ચલાવતા, સ્વરોજગાર, નાનો મોટો ધંધો કરતા, 25,000 ની લોન ફેસિલિટી વાળું ક્રેડિટ કાર્ડ મળે. લઘુ ઉદ્યમી એટલે પેલા માઇક્રો ને સ્મોલ ઇન્ડસ્ટ્રી વાળા જે લોકો હોય, સૂક્ષ્મ ઉદ્યોગો વાળા, એમને ક્રેડિટ કાર્ડ મળે. કિસાન ક્રેડિટ કાર્ડ એટલે ખેડૂતોને મળે. ખેડૂતોને કોલેટરલ, વિધાઉટ કોલેટરલ, કોઈ પણ પ્રકારની એમાં એને શું કહેવાય, કઈ શું કહેવાય, પેલું કે ને કોલેટરલ એટલે કઈ મૂકવું પડે, સોનું કે ટ્રેક્ટર કે જમીન મૂકવી પડે, કશું મૂકવાનું નહીં. એમ જ 1 લાખ રૂપિયા સુધીની એને ક્રેડિટ કાર્ડ મળે. એના ખાતામાં પૈસા જમા થઈ જાય. લોન જનરલ ટર્મ 1 વર્ષની હોય, પણ જો ખેડૂત સારો હોય, રિલેશન સારા હોય, તો એ ટર્મ 3 વર્ષ સુધીની પણ થઈ શકે. લોન એક પ્રકારની સિમ્પલ ક્રેડિટ કાર્ડના મારફતે એ 1 લાખથી ક્રેડિટ વધારીને 3 લાખ કરી. અને આ બજેટની અંદર લખી નાખો કે 3 લાખથી વધારીને કેટલી કરી છે, 5 લાખ. કેટલી કરી છે કિસાન ક્રેડિટ કાર્ડની? આ પૂછશે પ્રશ્ન. ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ. કિસાન ક્રેડિટ કાર્ડની જે અમાઉન્ટ છે કેટલી કરવામાં આવી છે, 5 લાખ કરવામાં આવી છે. કેટલા ખેડૂતોને ફાયદો થશે, 7.7 કરોડ ખેડૂતોને અહીંયા બેનિફિટ થશે. પછી બીજું શું કહે છે, નેશનલ મિશન ઓન હાઈ યીલ્ડ વેરાયટીઝ, HYV. હાઈ યીલ્ડ એટલે તમે કોઈ જગ્યાએ બિયારણ નાખો તો પર હેક્ટર એની ઉત્પાદકતા વધે, તો કે બિલકુલ વધે સર. તો સારું બિયારણ નાખો તો ઉત્પાદકતા કેવી આવે, વધારે સારી આવે. તો જે બિયારણને ફોરેનના બિયારણો જોડે મેચ કરીને, એટલે કે એને બંનેમાં રિસર્ચ કરીને ભેગા કરીને બનાવે, એને કહેવાય હાઈ યીલ્ડ વેરાયટીઝ. જેમ કે આપણે ઘણી બધી હાઈ યીલ્ડ વેરાયટીઝ ઘઉંમાં, ચોખામાં યુઝ કરી રહ્યા છીએ. ગેટ માય પોઈન્ટ? તો આવા નવા 100+ હાઈ યીલ્ડ વેરાયટીઝ આપણે શું કરવાના, તો કે ફાઇન્ડ કરવાના, રિસર્ચ કરવાના, ઇનોવેટ કરવાના, નવા લાવવાના માર્કેટની અંદર બિયારણો, જેથી કરીને ખેડૂતની ઉત્પાદકતામાં વધારો થશે. આ બધા જ પોઈન્ટ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ સિવાય ઘણા બધા પોઈન્ટ્સ છે, પણ જે એક્ઝામની અંદર તમારે જરૂરી છે એ પોઈન્ટ્સને મેં અહીંયા શું કરેલા છે, ઇન્ક્લુડ કરેલા છે. જેમ કે તમને એક્ઝામમાં પૂછે કે મખાના બોર્ડ કઈ જગ્યાએ ડેવલપ કરવાનું છે, તો બિહારની અંદર. તો બિહારની અંદર એક પ્રકારનું ફૂડ છે જે લોકો સવારે નાસ્તામાં કેવી રીતે આ લોકો ખાય છે, બહુ ન્યુટ્રિશિયસ ફૂડ છે મખાના. ઓકે, તો આને આપણે ડેવલપ કરવાનું છે. મખાના બોર્ડ બિહારમાં બનશે. આ સિવાય ફિશરીઝ ડેવલપ થશે. ક્યાં ગાડી, હાઈસીમાં. હાઈસી એટલે 200 નોટિકલ માઇલ પછી નો જે દરિયો હોય એને હાઈસી કહેવાય. તો હાઈસીમાં આપણે ફિશરીઝ ડેવલપ કરીશું. અને બીજું અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપ જે છે એ એરિયાની અંદર આપણે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન છે, ત્યાં આગળ ફિશરીઝ ડેવલપ કરવા જઈ રહ્યા છે, મત્સ્ય પાલન. ઓકે, અને બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, એક યુરિયાનો પ્લાન્ટ નાખવાનો છે આસામની અંદર. શું નામ છે પ્લાન્ટનું? બ્રહ્મપુત્રા વેલી ફર્ટિલાઇઝર કોર્પોરેશન લિમિટેડ, બ્રહ્મપુત્રા. ઓકે, આ પ્લાન્ટ યુરિયા ઉત્પન્ન, જેમ આપણું ઇફકો છે ને, કલોલમાં ઇફકો છે, બસ એવી રીતે આ પ્લાન્ટ યુરિયાનો શું થશે, ડેવલપ કરવાનો. ક્લિયર? ચલો, સેકન્ડ એન્જિન. સેકન્ડ એન્જિન કયું છે? MSME. હવે તમને કદાચ આ શબ્દ ના વંચાતો હોય તો હું અહીંયા લખી નાખીશ, ચિંતા કરવાની જરૂર નથી. જુઓ શું કે છે, MSME ની અંદર
તો હવે વ્યાખ્યા બદલાઈ ગઈ છે. ઓલરેડી જીપીએસસી માં પ્રશ્ન પૂછાઈ ગયો છે, તમને ફરીથી પૂછાવાની શક્યતાઓ છે. બજેટની અંદર નવી વ્યાખ્યા એમએસએમઈ ની આવી ગઈ છે. કઈ વ્યાખ્યા? તો જુઓ, એમએસએમઈ એટલે પહેલા તો માઇક્રો, સ્મોલ અને મીડિયમ. માઇક્રો એટલે સૂક્ષ્મ ઉદ્યોગ, સ્મોલ એટલે લઘુ ઉદ્યોગ અને મીડિયમ એટલે મધ્યમ કક્ષાના ઉદ્યોગ. ઓકે, તો સૂક્ષ્મ ઉદ્યોગ કોને કહેવાય? તો જો અત્યારે શું છે, તો મારું રોકાણ મશીનરીની અંદર અને પ્લાન્ટમાં મારું રોકાણ જો 1 કરોડ રૂપિયાનું હોય તો એને સૂક્ષ્મ ઉદ્યોગ કહેવાય. 1 કરોડ રૂપિયા સુધીનું રોકાણ અથવા ટર્નઓવર. તો ટર્નઓવર માટે શું કરવાનું? ઇન્ટુ 5. આના ગુણ્યા 5 કરી નાખવાનું બધી જ જગ્યાએ. આ તમારે યાદ રાખવા માટે. આ જૂની ડેફિનેશન હો, આ જૂની ડેફિનેશન. જૂની ડેફિનેશન પ્રમાણે શું યાદ રાખવાનું? તો કે માઇક્રો ઇન્ડસ્ટ્રી હોય તો 1 કરોડ અને ટર્નઓવર તો કે 5 કરોડ. સર ટર્નઓવર કોને કહેવાય? તો જો હું તમને કહું, કોઈ એક કંપની હોય, એમાં હું એમ કહું કે 1 લાખ માર્કર પેન આખા વર્ષમાં વેચાય. આખા વર્ષમાં 1 લાખ માર્કર પેન વેચાય. એક માર્કર પેનની કિંમત છે 50 રૂપિયા. તો આખા કંપનીનું ટર્નઓવર કેટલું થઈ ગયું? 50 લાખ. 50 લાખ ટર્નઓવર. હવે એમાંથી તમે સમજો પગાર લોકોનો બાદ કરીએ, ભાડું બાદ કરો, લોનનું વ્યાજ બાદ કરો, જે વધે શું હોય? નફો કંપનીનો. ઓકે, તો અહીંયા કયો શબ્દ છે? નફો કંપની નહીં, ટર્નઓવર. ટર્નઓવર કેટલું છે? તો કાં તો કોઈ સંસ્થા નવી, ઉદ્યોગ નવો સ્થપાય, એનું રોકાણ 1 કરોડ હોય અથવા ટર્નઓવર 5 કરોડ હોય તો એને શું કહેવાય? 5 કરોડ સુધીનું હોય તો શું કહેવાય? સૂક્ષ્મ ઉદ્યોગો. પછી 1 કરોડ થી લઈને 10 કરોડ રૂપિયા સુધીનું રોકાણ હોય, 1 કરોડ થી લઈને 10 કરોડ, 1 કરોડ થી વધી જાય રોકાણ 10 કરોડ રૂપિયા સુધી, તો એને શું કહેવાય? લઘુ ઉદ્યોગો કહેવાય. શું કહેવાય? લઘુ ઉદ્યોગો. તો રોકાણ 5 ગણું વધારી દેવાનું, 10 પંચું 50 કરોડ. તો એવી રીતે મધ્યમ કક્ષાના ઉદ્યોગ કોને કહેવાય? 10 કરોડ થી લઈને 50 કરોડ રૂપિયા સુધીનું રોકાણ કર્યું હોય, ધંધામાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, પ્લાન્ટ મશીનરી માટે, તો એને કેવું કહેવાય? મીડિયમ, મધ્યમ કક્ષાના ઉદ્યોગ. તો ટર્નઓવર ઇન્ટુ 5, 5 25, 250 કરોડ. સિમ્પલ. તો આ જૂની વ્યાખ્યા છે. નવી વ્યાખ્યા શું કે છે? 2.5 ગણો વધારો કરી નાખવાનો બધામાં. કેટલો વધારો કરવાનો રોકાણમાં? 2.5 ગણો. કેટલા થાય? તો 1 કરોડ હતા, કેટલા થઈ ગયા? 2.5 કરોડ. 10 કરોડ હતા, કેટલા થઈ ગયા? 25 કરોડ. 50 કરોડ હતા, 2.5 ગણા કેટલા થાય? 125 કરોડ. સિમ્પલ. તો સર ટર્નઓવરમાં કેટલો વધારો કરવાનો? 4 ગણો. કેટલો કર? પહેલા 5 ગણો કરીએ તો ટર્નઓવર તો હવે કેટલા ગણો? 4 ગણો. 2.5 ચોક 10. 10 કરોડનું ટર્નઓવર હોય ત્યાં સુધી મારો ધંધો કેવો કહેવાય? સૂક્ષ્મ ઉદ્યોગ. 25 ચોક 100 કરોડ રૂપિયા સુધીનું ટર્નઓવર થાય તો શું કહેવાય? મારો ધંધો, બિઝનેસ કેવો કહેવાય? મધ્યમ કક્ષાનો, અરે સોરી, લઘુ ઉદ્યોગ. અને 125 ચોક 500 કરોડ રૂપિયા સુધી થાય તો શું કહેવાય? મધ્યમ કક્ષાના ઉદ્યોગ. આના ઉપર થાય તો એ બધા મોટા લાર્જ ઇન્ડસ્ટ્રી કહેવાય. એ એમએસએમઈ મંત્રાલય અંતર્ગત આવે નહીં. તો હવે તમે સમજો કે ભારતની જે જનતા છે, આપણી ભારતની જે જનતા, એગ્રીકલ્ચરને બાદ કરો એ પછી સેકન્ડ લાર્જેસ્ટ પ્લેટફોર્મ છે જે લોકોને રોજગારી આપી રહ્યું છે, એમએસએમઈ. એગ્રીકલ્ચર પછી સૌથી વધારે રોજગારી આપતું સેક્ટર કયું છે? એમએસએમઈ. તો એમએસએમઈ આપણે ભણવું પડે. યસ. તો એમએસએમઈ માટે શું કે છે? તો કે વિધાઉટ કોલેટરલ, કોઈ પણ પ્રકારના કોલેટરલ વગર એમને લોન આપવાની હતી. પહેલા 5 લાખ થતી હતી, હવે 10 લાખ રૂપિયા માઇક્રો, સૂક્ષ્મ ઉદ્યોગોને આપવામાં આવે છે. સિમ્પલ. ઇવન એ સિવાયના ઉદ્યોગોને 5 કરોડ થી લઈને 10 કરોડ રૂપિયા સુધીની હાયર લોન પણ આપવામાં આવશે. ક્રેડિટ એક્સેસ એમએસએમઈ ને. કોઈ સૂક્ષ્મ ઉદ્યોગ છે, લઘુ ઉદ્યોગ છે, મધ્યમ કક્ષાનો ઉદ્યોગ છે, 5 કરોડની લોન જોઈએ છે વિધાઉટ કોલેટરલ, એને આપવામાં આવશે. ઓકે. બીજું લેધર અને ફૂટવેર ઉપર આપણે ફોકસ કરશું. શેની ઉપર? લેધર અને ફૂટવેર ઉપર. કારણ કે સૂક્ષ્મ ઉદ્યોગો એમાં બહુ પ્રચલિત છે એટલે. અને કેટલા રૂપિયાનું એક્સપોર્ટ વધારવાનું? 1.1 લાખ કરોડ. જો બહુ બધા મુદ્દાઓ છે પણ જેટલા એક્ઝામ ઓરિએન્ટેડ છે એ જ મેં કીધું છે. તમે જો હાલ ચાઇનાના રમકડાઓ બજારમાં ધૂમ મચાવે છે, પણ આપણે અહીંયા શું કીધું કે આપણું ટોય માર્કેટ જે છે, મેડ ઇન ઇન્ડિયા બ્રાન્ડ, એ ગ્લોબલ માર્કેટ બનવું જોઈએ ટોય સેક્ટર, એમએસએમઈ ની અંદર. એવી જ રીતે એનઆઈએફટી, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજી,
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજી આપણે એસ્ટાબ્લિશ કરવા જઈ રહ્યા છીએ, જે ફૂડ પ્રોસેસિંગ માટે શું કરશે? રિસર્ચ ઇનોવેશન નું કામ કરશે, NIFT. ત્રીજું એન્જિન ઇન્વેસ્ટમેન્ટ. ઇન્વેસ્ટમેન્ટ શેમાં? લોકોની અંદર ઇન્વેસ્ટ કરવાનું, ઇકોનોમીમાં ઇન્વેસ્ટ કરવાનું અને ઇનોવેશનમાં ઇન્વેસ્ટ કરવાનું, જેથી એનું આઉટપુટ મળે. તો શું આ એન્જિન તમને પૂછશે? એનાથી વધારે નહીં પૂછે, પણ કદાચ જો ડીપમાં ક્વેશ્ચન નીકળે તો તમને આવડવો જોઈએ. જેમ કે અર્બન શહેરોમાં તો શું કર્યું આ લોકોએ ખબર છે? 1,00,000 કરોડ રૂપિયા અર્બન ડેવલપમેન્ટ માટે ફાળવ્યા છે. એમાં બજેટમાં તો 10,000 કરોડ ફાળવ્યા છે 25-26 ના બજેટમાં. કેમ? કારણ કે જે સિટી છે એ ગ્રોથ હબ બને. ગ્રોથ એટલે વૃદ્ધિ, હબ એટલે આખું એક બેન્ચમાર્ક ક્રિએટ થાય સિટીને. પછી જલ જીવન મિશન. જલ જીવન મિશન એટલે તમે સમજો 67,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે અને 2028 સુધી આ યોજના એક્સટેન્ડ કરી છે. અને બીજી એક વસ્તુ કહું કે ગામડામાં રહેતા લોકો જે છે એના 15 કરોડ પરિવાર, એક પરિવારનો 5 સદસ્ય એટલે 75 કરોડ લોકોને બેનિફિટ થશે. એટલે ગામડાની જે પોપ્યુલેશન છે ને એની 80% પોપ્યુલેશન કવર થઈ જશે, બેનિફિટ થશે આ જલ જીવન મિશન થી. કે દરેક ગામડામાં ઘરે ઘરે પાઇપ વોટર જોવા મળશે. ટેપ નળ, ટેપ એટલે નળ થાય, ટેપ વોટર એટલે નળમાં પાણી આવે. એટલે કે દૂર દરાજના વિસ્તારમાં પાણી ભરવા જવું પડે નહીં કુવા સુધી. તો આ ઇનડાયરેક્ટલી બેનિફિટ કોને થશે? મહિલાઓને. વુમન એમ્પાવરમેન્ટ. ક્લિયર? તો આપણું બજેટ કેવું છે? જેન્ડર બ્લાઇન્ડ કે જેન્ડર સેન્સિટિવ? જેન્ડર સેન્સિટિવ એટલે મહિલાઓ માટે પણ વિશેષ જોગવાઈઓ કરી છે. આ સિવાય મેરીટાઈમ ડેવલપમેન્ટ 25,000 કરોડ ફંડ આપ્યું છે કે પોર્ટ ડેવલપ કરવા માટે, પોર્ટ ડેવલપ કરવા માટે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે, લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ક્લિયર? હવે જો ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ડે કેર કેન્સર સેન્ટર. ભારતના આવતા 3 વર્ષમાં 200 સેન્ટર ઓપન કરવામાં આવશે. આવતા 3 વર્ષમાં તો બધા જ જિલ્લાઓમાં, પણ 2025-26 એવું કીધું છે કે 200 સેન્ટર ભારતના દરેક જિલ્લામાં ઓપન કરવામાં આવશે. એટલે 200 જિલ્લામાં 200 સેન્ટર 2025-26 બની જશે. કારણ કે કેન્સરનું પ્રમાણ હવે વધી રહ્યું છે, તો લોકો ત્યાં જઈને ઊભા રેડિયોથેરાપી કરી શકે ને ઘેર આવી જાય. આને કહેવાય ડે કેર. કામ પતી ગયું, ત્યાંથી નીકળી જાવ, એડમિટ થવાની જરૂર છે નહીં. આ સિવાય ભારતીય ભાષા પુસ્તક. તો ભારતની અંદર જે ભાષાઓ છે આપણી ગુજરાતી, ઇંગ્લિશ, આ બધી ભાષાના જે પુસ્તક છે એને ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપણે મૂકવાના છે. એટલે કે હાયર એજ્યુકેશનમાં ને સ્કૂલમાં દરેક વ્યક્તિને એનું એક્સેસ ઇઝીલી મળી શકે એટલા માટે. તો ભાષા, ગુજરાતી ભાષાના જેટલા પુસ્તકો છે ગુજરાતી લેંગ્વેજને લગતા, એ આપણે શું કરવાના? ડિજિટલ મૂકવા, ડિજિટલ કરી દેવાના. અને એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ન્યુક્લિયર એનર્જી મિશન. તો હવે આપણે તમને બધાને ખબર છે કે અમેરિકાની કંપનીઓ જોડે ભારત એગ્રીમેન્ટ કરી રહ્યું છે. શેનું એગ્રીમેન્ટ કરી રહ્યું છે? તો સ્મોલ મોડ્યુલર. કેવા? સ્મોલ મોડ્યુલર રિએક્ટર. ના 1 ગીગાવોટ, 2 ગીગાવોટ આવી એનર્જી પ્રોડ્યુસ કરે એવા સ્મોલ મોડ્યુલર રિએક્ટર આપણે શું કરી રહ્યા છે? અમેરિકાની કંપનીઓ જોડે આપણે એગ્રીમેન્ટ કરીને ભારતમાં લાવી રહ્યા છીએ. તો અમેરિકાની અંદર તો અમેરિકાની કંપનીઓ આવા મોડ્યુલર જાતે એટમિક એનર્જી વાળા યુરેનિયમ, થોરિયમ થી વિદ્યુત ઉત્પન્ન થાય એવા, ગૂગલ પોતે સ્મોલ મોડ્યુલર રિએક્ટર યુઝ કરીને એનર્જી ક્રિએટ કરે. કારણ કે એને તો કેટલા બધા ગોડાઉન્સ, પાવર સ્ટોરેજ કેપેસિટી જોઈએ. તો ભારત પણ એવી બહારની કંપનીઓ જોડે એગ્રીમેન્ટ કરશે. ઓકે? અને એવું કહે છે કે 2033 સુધી આવા 5 સ્મોલ મોડ્યુલર રિએક્ટર ભારતમાં સ્થાપિત કરી નાખશે. ઓકે? આના માટે આપણે કેટલાક કાનૂન એમેન્ડ કરવા પડશે, એ ભારત સરકાર કરશે. કે ભાઈ એટમિક એનર્જી ખાલી ભારત સરકાર માટે હોય, પ્રાઇવેટ કંપનીઓનો એમાં હિસ્સો ના હોય, તેવા આપણે કાનૂન છે તો એને આપણે શું કરશું? ચેન્જ કરશું. આવું બજેટમાં કીધું છે. અને ફોર્થ એન્જિન, તો ચોથું એન્જિન છે આપણું એક્સપોર્ટ. એક્સપોર્ટ એટલે આપણો નિકાસ વધવો જોઈએ. સિમ્પલ. તો MSME હોય, માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ હોય, આપણે એક્સપોર્ટને શું કરવાનો છે? વધારવો છે. સિમ્પલ. અને આના માટે એક છે ભારત ટ્રેડ નેટ, BTN. હવે આ BTN શું છે? એક ડિજિટલ પ્લેટફોર્મ છે.
શું છે ડિજિટલ પ્લેટફોર્મ કે કોઈ બી વ્યક્તિને એક્સપોર્ટને લગતી સમસ્યા આવે, મંત્રાલયોથી કોઈ પરમિશન ના મળતી હોય હાથે, તો અહીંયાથી શું થશે ઓન ધ સ્પોટ સોલ્યુશન, ડોક્યુમેન્ટનું કે ફાઇનાન્સનું ઓન ધ સ્પોટ સોલ્યુશન આવી જશે. આ ઓનલાઈન પ્લેટફોર્મમાં ખાલી એપ્લિકેશન કરશે અને અહીંયા એનું સોલ્યુશન આવી જશે. ઓકે, અને બીજો પોઈન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે એક નેશનલ ફ્રેમવર્ક ફોર જીસીસી. જીસીસી એટલે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર. તો ટાયર 2 સિટીમાં આપણે જીસીસી ડેવલપ કરવાનું છે. ટાયર 2 કોને કહેવાય? ટાયર 2 તો સિટીને ટાયર 1, ટાયર 2, ટાયર 3, ટાયર 4 આવી રીતે ભાગ પાડ્યા હોય. 1 લાખથી વધુ વસ્તી હોય ટાયર 1, 50,000 થી 1 લાખ ટાયર 2, 20,000 થી 50,000 ટાયર 3, 10,000 થી 20,000 ટાયર 4. આવી રીતે ટાયર 1, 2, 3, 4 સિટીના શું પાડ્યા હોય? ડિવિઝન પાડ્યા હોય. તો ટાયર 2 જે સિટી છે ત્યાં આગળ આવા હબ ક્રિએટ કરવાના. જો તમને કહું લાઈક ટીસીએસ, આઉટસોર્સિંગ હબ કહેવાય. ટીસીએસ છે ને ટાટા ટીસીએસ અહીંયા, તો આઉટસોર્સિંગ હબ કહેવાય. ટાયર 2 સિટી ગાંધીનગર કેવી છે? ટાયર 2 સિટી. સિમ્પલ. ઓકે, આ સિવાય કેટલાક પોઈન્ટ છે તમારે યાદ રાખવાના, જેમ કે 50,000 અટલ ટિંકરિંગ લેબ ક્યાં સ્થાપિત કરવામાં આવશે? ગવર્મેન્ટ સ્કૂલની અંદર આવતા 5 વર્ષમાં બાળકોને ઇનોવેશન શીખવાડવા માટે, રિસર્ચ ઇનોવેશન કરવા માટે અટલ ટિંકરિંગ લેબ. આ સિવાય મેડિકલ એજ્યુકેશન, 10,000 નવી મેડિકલ સીટ એડ થવાની છે. એટલે નવા ડોક્ટરો યુજી પીજી બધા થઈને નવા 10,000 ડોક્ટરો ભવિષ્યમાં બહાર પડશે. ઓકે, એટલે ટોટલ. ઓકે, પછી ઇન્સ્યોરન્સ. આ યાદ રાખજો, ઇન્સ્યોરન્સ ની અંદર હવે એફડીઆઈ 1 એપ્રિલ પછી 74% થી લઈને 100% થઈ જશે. એફડી ઇન્સ્યોરન્સમાં કેટલા ટકા થઈ જશે? 100%. પહેલા 27% હતી, પછી 49% થઈ, હવે 74%, ને આ બજેટ થી કેટલા ટકા થઈ ગઈ? 100%. હવે એક પોઈન્ટ છે ઇન્કમ ટેક્સ, જેમાં 12 લાખ રૂપિયા શું છે? 12 લાખ રૂપિયા રિબેટ મળશે. ત્યાં સુધી તમારે ટેક્સ ભરવાનો થતો નથી. તો આના માટે આપણે જ્યારે બજેટના બધા સેશન ભણી લઈશું ત્યારે હું તમને છેલ્લા એપિસોડની અંદર ઇન્કમ ટેક્સ છે, એફઆરબીએમ એક્ટ છે, આ બધું તમને કેલ્ક્યુલેટ કરતા શીખવાડીશ. કારણ કે અત્યારે બહુ સેશન થોડું લાંબુ થઈ જશે, એટલે આપણે આ સેશન પાછળના એપિસોડ્સમાં લઈ લઈશું. ઓકે, તો પહેલો એપિસોડ આપણે જોયો કે બેઝિક કોન્સેપ્ટ. બીજું, ભારતનું બજેટ શું છે, કેટલા રૂપિયાનું છે, કેવી રીતે બન્યું છે, ખર્ચો ક્યાં થશે, બધું. તમને આ સિવાય કોઈ બજેટ તમે ક્યાંય વાંચો કે બજેટ તમે ભારત સરકારનું જુઓ અને તમને કોઈ ક્વેશ્ચન્સ થાય તો તમે કમેન્ટ કરી શકો છો. તમને જવાબ અવશ્ય મળશે અને સંતોષકારક જવાબ મળશે. ઓકે, આપણે એટલા જ મુદ્દાઓ લીધા છે જે એક્ઝામ ઓરિએન્ટેડ જરૂરી છે એટલા માટે. હવે ભારતનું ઇકોનોમી સર્વે લઈ લઈશું, પછી ગુજરાતનું બજેટ અને ગુજરાતનું ઇકોનોમી સર્વે લઈ લઈશું. એટલે આપણે 5 એપિસોડની અંદર આ સિરીઝનો મોટા ભાગનો પાર્ટ આપણે કમ્પ્લીટ કરીશું. પછી 6ઠો 7મો એપિસોડ આપણે કેટલાક એવા લેક્ચર્સ લઈશું કે જે તમને બજેટને લગતા મુદ્દાઓ જરૂરી છે, જેમ કે એફઆરબીએમ એક્ટ, જેમ કે ઇન્કમ ટેક્સ કેવી રીતે કેલ્ક્યુલેટ થાય, ઇન્કમ ટેક્સ 12 લાખ રૂપિયા કેવી રીતે રિબેટ મળે, ઓકે, જીએસટી શું છે. આવા કેટલાક એપિસોડ્સ આપણે એડ કરવાનો પ્રયત્ન કરીશું તમારો રિસ્પોન્સ જોઈને. ઓકે, તો તમને આ સેશન્સ જો ગમે અને આવા સેશન્સ તમે ઈચ્છો કે યુટ્યુબ પર આવે તો તમે કમેન્ટ કરી શકો છો, સબસ્ક્રાઇબ કરી શકો છો ચેનલને. થેન્ક યુ વેરી મચ.